પેલું શું લખ્યું? યોર નેમ. કોઈ પણ ક્વેશ્ચન લખો, પાછું કે પેલા 5 આ 5 તો બધામાં લખો. તમારે ગેરંટી યાદ કેવું છું, વ્યવસ્થિત લખજો જ. માર્ક્સ તમારે એક પણ નહીં કાપશે લોકો. પેલું તમારી યોર નેમ, કોઈ પણ યોર નેમ તો લખો. પછી બીજું જેન્ડર પૂછી લેવાનું, જેન્ડરમાં મેલ અથવા ફિમેલ. મેરિટલ સ્ટેટસ, મેરિટલ સ્ટેટસનો સ્પેલિંગ ખોટો છે, ME આવશે, MA આવશે. મેરિટલ સ્ટેટસ મેરિડ, અનમેરિડ. રિલિજન, તો રિલિજનમાં સ્પેસિફાઈ કરવાનું. આ બધા કોમન ક્વેશ્ચન છે, યાદ રાખજો. કોમન છે, કોમન એટલે બધામાં તમે વાપરી શકો. પર્સનલ ઇન્ફોર્મેશન આને કહેવાય એકચ્યુઅલી. પછી મધર ટંગ, તમારી મધર ટંગ શું છે, માતૃભાષા કઈ છે? ગુજરાતી બોલો છો ઘરે, હિન્દી બોલો છો, મરાઠી બોલો, અધર હોય તો સ્પેસિફાઈ કરો, ચાઇનીઝ હોય, આ બધું હોય છે. પછી કોન્ટેક્ટ નંબર, તમે કોન્ટેક્ટ નંબર પણ માંગી શકો એ લોકોની પાસે. એજ, તમારી એજ કઈ છે એ પણ દરેકમાં પૂછાય છે. બિલો 25, 25 to 30, 31 to 40, 41, એ જે તમે લખો તે લખી શકો. એડ્રેસ, તમારા ઘરનું એડ્રેસ પણ પૂછે એ લોકો, ભાઈ ઘરનું એડ્રેસ કયું છે તમારું, એ જણાવો અમને. ઈમેલ આઈડી, પછી આપણે કોમન કેટલા તૈયાર કર્યા સમજ પડે, આટલા બધા કોમન છે. ઈમેલ આઈડી, પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન બી દરેકમાં પૂછી શકો. અંડર ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ને સુપર સ્પેશિયાલિટી, બરાબર છે. એજ્યુકેશન એ પણ તમે પૂછી શકો. હવેનો જે સવાલ છે ને, હવે જે લખ્યો છે ને, એ એકચ્યુઅલી વચ્ચે કોમન આવે, એ શરૂઆતમાં નહીં આવશે, વચ્ચે આવશે. લેવલ ઓફ યોર સેટિસ્ફેક્શન, એટલે કોઈ પણ વસ્તુનું સર્વે કરો ને તો આ પછી સવાલ આવે. આ સવાલ જે છે ને ત્યાં લખી દેજો વચમાં લખો. વચમાં લખો એટલે શું? વચમાં લખો, વચમાં લખવાનો મતલબ શું થાય કે ક્વેશ્ચનરના પ્રશ્ન થોડા પૂછાય ને, આ તો કોમન ક્વેશ્ચન છે, આ બધા કોમન હે. 10 સુધી તમે અંડરલાઈન, 10 સુધી આમ છે ને આમ કરી દેજો, લખી દેજો કોમન. પછી તમે ક્વેશ્ચન સ્ટાર્ટ કરો ને, પછી સમજી લો કે ઓનલાઈન સર્વે છે, લર્નિંગ છે, તો એમાં વચ્ચે તમે લખી શકો લેવલ ઓફ યોર સેટિસ્ફેક્શન. તો હાઈલી સેટિસ્ફાઈડ, નહીં આપણી ગાડી સર્વિસ કરતા લોકોના પ્રશ્ન આવતા હોય. મોડરેટલી સેટિસ્ફાઈડ, અનડિસાઇડેડ, અનસેટિસ્ફાઈડ અને હાઈલી અનસેટિસ્ફાઈડ. આમાં જેટલું યાદ રહે એટલું લખવાનું, વાંધો નહીં આવે. હા, આ ક્વેશ્ચન પણ કોમન આવે, પણ આ પણ છેલ્લે લખાય, વચ્ચે નહીં લખાય, છેલ્લે લખાશે. આપણે ટેલ અસ અબાઉટ યોર સેલ્ફ, તમારા વિશે અમને જણાવો. રાઇટ અ સિંગલ સ્ટેટમેન્ટ ઓફ યોર વ્યૂઝ અબાઉટ, પછી અબાઉટમાં ભાઈ જે હોય તે તમારે લખવાનું, બરાબર છે. આ 13 સુધી જે ક્વેશ્ચન છે એમાં 1 થી 10 તો દરેકમાં તમે લખી શકો. 1 થી 10 ક્વેશ્ચન છે, દરેકમાં તમે લખી શકો કોમન બેઝ પર. 11, 12 ને 13 લખાય, પણ છેલ્લે છેલ્લે શાંતિથી લખાશે. હવે આના પછીનું હું તમને નથી કરાવતો, તમે શાંતિથી જોઈ લેજો. બહુ બધા પ્રશ્ન પૂછ્યા છે યસ અને નો માં. જો ખાલી લાઇબ્રેરી હેબિટ્સ છે એટલે જો કેના ક્વેશ્ચન મને એ આમાં સમજવા માટે. પેલું લખ્યું છે નેમ ઓફ યોર કોલેજ. હવે ચાલુ થાય લાઇબ્રેરીના ક્વેશ્ચન. ઇન વિચ ફેકલ્ટી ડુ યુ સ્ટડી, તમે કઈ ફેકલ્ટીમાં ભણો છો? કોમર્સ, સાયન્સ, આર્ટ્સ, એન્જિનિયરિંગ, અધર. વોટ ઇઝ યોર મીડિયમ ઓફ એજ્યુકેશન, એ પણ પૂછાય ને, મીડિયમ ઓફ એજ્યુકેશન કયું છે? ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, અધર. આ આપણે લખવાનું બધું. ઇન વિચ યર ડુ યુ સ્ટડી, કયા વર્ષમાં તમે અભ્યાસ કરો છો? FY, SY, TY, અધર. હા યાર, અરે પેલી ઝેરોક્સ આપી દેજે ને કરાવી. આવું કરે તમારે પૈસે પૈ કરાવી પડે. હા સર, અભિષેક કીધેલું મેં તો અભિષેકે ગયેલો, પણ એ આજે એમ તાક લેવા જવાનો છે. ભાઈ આને કાપી લેજો. આપણે આપણે પહેલા એડજસ્ટ કરી દેવું. કેટલા કીધા? પેલા કીધા નહીં ને. સ્પેશિયલ કરાવી મેં ભાઈ કરાવી. આરી ચોપડી આવી મારી ચોપડીમાં આપું ભાઈ, મારે કઈ કામ હોય ભાઈ અટવાઈ જાય. અમારે હવે ચિક્કા ને ચાલો ચાલો હવે ધ્યાન આપજો. લોકેશન ઓર એરિયા ઓફ અવર કોલેજ કેના ક્વેશ્ચન સાથ થાય તે ખાલી જો. અર્બન, ટાઉન, રૂરલ, રાઇવલ. વોટ ઇઝ યોર મેઇન સબ્જેક્ટ? વોટ ઇઝ યોર સબસિડરી સબ્જેક્ટ? ડઝ યોર કોલેજ હેઝ ફૂલ ફ્લેજ લાઇબ્રેરી? હવે અહીંયાની લાઇબ્રેરીનો પ્રશ્ન ચાલુ થયા. જો ખાલી કપાટા માર્યા કરવાના. ઇફ યસ, યુ આર એન એક્ટિવ મેમ્બર. ઇફ નો, સ્પેસિફાય ધ રીઝન. તમે જો નથી તો રીઝન આપો. યસ કે તો એને ક્વેશ્ચન મળી જાય, નો કે તો એનો પૂરો ક્વેશ્ચન મળી જાય. ભાઈ ઇન્ટરેસ્ટ નથી સ્ટડી કરવામાં.
નો ટાઈમ ટુ વિઝિટ લાઇબ્રેરી, પાસિંગ એક્ઝામ બાય રીડિંગ ડાયજેસ્ટ, અધર કરવાનું. હાઉ મેની ટાઈમ્સ ડુ યુ વિઝિટ યોર કોલેજ લાઇબ્રેરી ઇન અ મંથ, કેટલી વાર મૂલ્યાંકન લેવો છો. ડુ યુ ફીલ ધેટ ડુ વાળા ક્વેશ્ચન વધારે બને, ડુ ને ડઝ વાળા ક્વેશ્ચન વધારે બને, એમાં યસ ને નો માં આન્સર વધારે આવે. ડુ યુ ફીલ ધેટ ધેર ઇઝ અ પ્રોપર ફેસિલિટી ઇન યોર લાઇબ્રેરી, હેવ યુ ફેલ્ટ યોર કોલેજ લાઇબ્રેરી ઓવરક્રાઉડેડ. એટલે આપણા ક્વેશ્ચન તમે ખાલી શાંતિથી એકવાર વાંચી લેજો, તમને આઈડિયા આવશે ભાઈ કેવી રીતના તમારો ક્વેશ્ચન બની શકે છે. ઓકે, હવે આપણે છે ને ડાયરેક્ટ ચાલ્યા જઈએ છે જે મેઇન તમારી શું કહે તમારામાં જે ક્વેશ્ચનર આપ્યા છે ને એના પર ચાલ્યા જઈએ છે. ચાલો ચાલો, તમારી ચોપડી તો બધા પાસે છે ને. ચાલો હું તમને કહું ને એના પર આવી જાવ એટલે તમને આઈડિયા આવી જશે ભાઈ હું શું કહેવા માંગુ છું. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 20 પર, ક્વેશ્ચનરમાં પેજ નંબર 20 પર આવી જાવ પહેલા. જો કોઈને કદાચ નહીં મળતું હોય તો મેં વોટ્સઅપ બી કર્યું છે એટલે એમાં બી જોઈ લો ભાઈ કયા પેજ પર છે. ચાલો હવે પહેલા અહીંયા ધ્યાન આપજો. તમને કીધું 1 થી 10 ક્વેશ્ચન તમે બધામાં કોમન લખી શકો. ઉપર છે હવે 1 થી 10 ક્વેશ્ચન છે તમારે યોર નેમ, જેન્ડર આમાં નહીં લખે, વુમન વિશે હોય એટલું તો, મેરિટલ સ્ટેટસ, રિલિજન, મધર ટંગ, કોન્ટેક્ટ નંબર, એજ, એડ્રેસ, ઈમેલ આઈડી, એજ્યુકેશન ક્વોલિફિકેશન, આટલા ક્વેશ્ચન દરેકમાં કોમન તમે લખી શકો શરૂઆતમાં. બાકીના 1-2 ક્વેશ્ચન છે તે વચ્ચે તમારે લખાશે 11મો, 12મો ને 13મો. એક જ મિનિટ આપણે સિમ્પલ લીધેલું છે. ચાલો એટલે 10 ક્વેશ્ચન કેવા દરેકને તમને કોમન તમે લખી શકશો એ તમને સમજાવી દીધા છે. એ 10 ક્વેશ્ચન દરેક તમારે ક્વેશ્ચનમાં લખવાનું. તમને કીધું 4 જ ક્વેશ્ચનો અગત્યના છે, બીજા કોઈ અગત્ય નથી. પહેલા આપણે એક કામ કરીએ, અહીંયાથી આમાંથી હું જોડાઈ દઉં કે જે બનાવેલો ભાઈ 2 વાર તમારું રિવિઝન થઈ જશે. જો અરે ટીના વાંચો ને પેલું સેકન્ડ ક્વેશ્ચન. A study of life of working woman. હા એટલે આ common question. યસ આ વાંચો. The questionnaire is given to study life of working woman. ઓકે, સ્ટડી ઓફ ધ લાઈફ ઓફ વર્કિંગ વુમન અહીંયા આપણે બનાવ્યું છે, ચોપડીમાં પણ બનાવ્યું છે. આપણે એકવાર અહીંયાથી જોઈએ પછી ચોપડીમાંથી જોઈશું એટલે બંને રિવિઝન થઈ જશે. ખાસ આ એના માટે અહીંયાથી પહેલા કરાવું છું કે શરૂઆત અહીંના લખવાની તમારે યાદ રાખજો. આ પોઈન્ટ તમારે ખાસ શરૂઆતમાં લખવાના. આ 5 પોઈન્ટ લખજો. પહેલા હેડિંગ લખવાનું, જે ક્વેશ્ચન એટલે સમજ આવું છું કે જે ક્વેશ્ચન એનું હેડિંગ લખવાનું. અ સ્ટડી ઓફ ધ લાઈફ ઓફ વર્કિંગ વુમન. ધીસ ક્વેશ્ચનર ઇઝ ગિવન. જે તમારે પહેલું મોડે કરો ને આ બધા કોમન વાક્ય પછીના ચાલે છે. This questionnaire is given to study પછી back to કોની study the life of a working woman. Please circle a response of each question. Please express your specific views where asked. Your answers shall be kept confidential and the information collected shall be used only for informative purpose. Sorry, research purpose. જો હવે કોમન ક્વેશ્ચન એકચ્યુઅલી બહુ બધા લેવાય, પણ 10 તમે લખો અહીંયા. પણ વુમન માટે છે પણ વુમન માટે છે તો ખાસ યાદ રાખજો એમાં જેન્ડર નહીં લખવાનું. કારણ વુમન માટે હોય તો ભાઈ જેન્ડર થોડી લખાય. એના સિવાય 9 કોમન ક્વેશ્ચન લખી શકો. અહીંયા બધા નહીં લખ્યા. વાંચો પહેલો ક્વેશ્ચન શું લખ્યું છે આપણે? Your name. એટલે આપણે બનાવવાનો યોર નેમ, પછી Contact number. પછી Email ID. પછી આના સિવાય બહુ બધા ક્વેશ્ચન આવ્યા કોમન, એ બધા લખવાનું. તમારો એડ્રેસ, તમારું રિલિજન, તમારું એજ્યુકેશન, બરાબર છે, એ બધા જ કોમન ક્વેશ્ચન તમે લખી શકો. એરિયા ઓફ લિવિંગ પણ લખી શકો કે ભાઈ ક્યાં રહો છો, ગામમાં રહો છો કે ભાઈ સિટીમાં રહો છો, એ બધું લખી શકો. વાંચો. Are you a working woman?
તો બોલેનો આન્સર યસ આવશે અથવા તો શું આવશે? નો આવશે. બરાબર છે. આ બનાવવાનું તમારે ઇમેજિન કરો, તમે જાતે ક્વેશ્ચન બનાવો છો, બનાવવાનું છે એક્ઝામમાં. પછી If yes, in which area you are working? ઓકે, You are working. હા, તો તમે કયા એરિયામાં વર્ક કરો છો, તો આપણે જાતે ઓપ્શન આપવાના એ લોકોને. આમાં કે એકદમ ક્રિએટિવ વેમાં લખવાનું, એકદમ સિમ્પલ જ હોય. ભાઈ બિઝનેસ છે, સર્વિસ છે કે અધર છે. પાછો Many years you are working? ફ્રોમ ની આવશે, ફોર આવશે. ભૂલથી ફ્રોમ છે, ટાઈપિંગ મિસ્ટેક છે. ફોર હાઉ મેની યર્સ યુ આર વર્કિંગ, કેટલા વર્ષોથી તમે અભ્યાસ કરી રહ્યા છો. ખાલી ટોટલ જોડે ને સમજ પડી જશે. આવી ગયું ને? બરાબર, ફાઇલ કરતો તો ઇમ્પોર્ટ કરી રહેવાડે બધા અહીં, બરાબર. ફાઇલ જ કરે કરવો છે, કઈ વાંધો નહીં. કે બોલે તો સુધાર લખું થાય. ચાલો કાલે જેવા કરો ને, આવતા વર્ષે બધું શીખવાડ દેવા આવતા હોય છે. For how many years you are working? Less than 1 year, 1 to 5 years, more than 5 years. પછી સેલરી વર્કિંગ વુમન છે, તમને બીજો સવાલ શું પૂછાય? વોટ ઇઝ યોર સેલરી? સેલરી શું છે? અપ ટુ 10,000, 10 to 20,000 અથવા મોર ધેન 20,000. પછી વોટ ઇઝ યોર મંથલી બજેટ? એટલે મહિનામાં તમે ખર્ચો કેટલો કરો? અપ ટુ 10,000, મોર ધેન 10,000. હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી? તમારા ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે? ભાઈ 2 છે, 3 છે, 4 છે કે મોર ધેન 4? ક્વેશ્ચન જાતે બનાવવાના. હાઉ મેની અર્નિંગ મેમ્બર્સ આર ઇન યોર ફેમિલી? તમારા ફેમિલીમાં કેટલા લોકો કમાય છે? 2, 3 કે 4? વોટ ઇઝ યોર મંથલી સેવિંગ? બરાબર છે. આ ક્વેશ્ચન મંથલી સેવિંગ શું છે? તો લેસ ધેન 5,000, 5 to 10,000, મોર ધેન 10,000. કેન યુ મેનેજ યોર ફેમિલી એન્ડ વર્કિંગ લાઈફ સક્સેસફુલી? કારણ કે હવે બે રિસ્પોન્સિબિલિટી લેવી બહુ અઘરી કહેવાય. તો મેનેજ કરી શકો? યસ અને નો. ઇફ નો, વોટ ઇઝ યોર સજેશન? યસ હોય તો જવાબ યસ હોય તો કઈ પૂછાય નહીં, નો હોય તો તમારું સજેશન શું છે? ગીવ યોર વેલ્યુએબલ એડવાઇસ ફોર વર્કિંગ વુમન. આ ક્વેશ્ચન બધામાં કોમન આવે, એટલે જે ક્વેશ્ચન હોય એને માટે વેલ્યુએબલ એડવાઇસ તમે માંગી શકો. પહેલા આપણે ખાલી અહીંયા જ જોઈ લઈએ છીએ, આમાં જ જોઈએ છે, એટલે તમને એકવાર રિપીટ પછી જ આપણે ચોપડીમાંથી જોઈએ. ચાલો ટીના વાંચો નેક્સ્ટ ક્વેશ્ચન 3. Questionnaire is leading into a inquiry to customer service quality of online purchase. એટલે ઓનલાઈન તમે પરચેસ કરો છો, એમાં સર્વિસ ક્વોલિટી તમને કેવી મળે છે ને એના માટે ક્વેશ્ચન. એટલે ઓનલાઈન પરચેસના બધા જ ક્વેશ્ચન પૂછવા. તમે ઓનલાઈન પરચેસ વાપરો છો? હા ના. હા તો કઈ સાઇટ વાપરો છો? હા ના. તમે વસ્તુ મંગાવો છો? હા ના. કેટલી વાર મંગાવો છો? 2 વાર, 3 વાર કે વધારે વાર? કઈ કઈ વસ્તુ મંગાવો છો? તમે જે વસ્તુ લાવો છો તે સારી આવે છે? હા ના. બરાબર છે. એના ક્વેશ્ચન તમે મનમાં પૂછ્યા કરો ઓટોમેટિક બને, પણ પહેલા સવાલ બરાબર વાંચો. કસ્ટમર સર્વિસ ક્વોલિટી ઓફ ઓનલાઈન પરચેસ. ઓકે, હા. સ્ટાર્ટ વિથ કોમન ક્વેશ્ચન. ભાઈ કોમન ક્વેશ્ચન સમજ પડે ને, આગળના બધા કોમન ક્વેશ્ચન લખી દો. યોર નેમ, ઈમેલ આઈડી, એજ્યુકેશન ક્વોલિફિકેશન, પછી કોન્ટેક્ટ નંબર, એડ્રેસ, બરાબર છે. પછી યોર શું કહેવાય કે ભાઈ સિટી, સોરી એરિયા ઓફ લિવિંગ, પછી શું કામ કરો છો, બધા જ કોમન લખી શકો તમે. ઓકે, ચાલો પાછો. Are you using internet? શરૂઆત એકદમ ડાયરેક્ટ કાથી આવી કે ઇન્ટરનેટ તમે યુઝ કરો છો? યસ અને નો. ઇફ યસ, પાછો. If yes, do you use various online app for purchase? તો બે જવાબ આવે, યસ અથવા નો આવે. પાછો. If yes, which site you use? હું એક જ મિનિટ, જસ્ટ અ મિનિટ ભાઈ. શું કઈ યાર
એને કેવું કે લખવું પડતું ચાલો ધ્યાન આપજો. પછી શું લખ્યું કે ઇફ યસ વિચ સાઇટ યુ યુઝ, અગર તમે વાપરો છો તો કઈ તમારે છે એક ક્વેશ્ચનમાં એટલા પછી બહુ બધા ક્વેશ્ચન બન્યા જ કરશે. અગર યસ તો કઈ સાઇટ વાપરો છો? તો અમેઝોન, ફ્લિપકાર્ટ, ઈબે, પછી મેન્ચા કે મેન્ચાનો સ્પેલિંગ ખોટો છે, હવે લખી દેવાનું તમારી પોતાની સાઇટ. હું વાંધો છે ભાઈ મેન્ચા. ચાલો. What type of purchase you made using online website? તમે હવે ઓનલાઈન વેબસાઇટ પર ગયા તો કઈ પરચેસ તમે કરો છો? તો મોબાઈલ એસેસરી, ટીવી, વોચ કે અધર. Why do you purchase online? ભાઈ ઓનલાઈન કેમ પરચેસ કરો છો? તો સિમ્પલ છે, લોકોનો પહેલો જ આન્સર હોય ગીવ મોર ડિસ્કાઉન્ટ. બરાબર છે, ગીવ મોર ડિસ્કાઉન્ટ, વધારે ડિસ્કાઉન્ટ આપે છે ફોર ક્વોલિટી અથવા અધર સ્પેસિફાય કરો. Do you believe that online purchase really gives you proper discount? તમને એવું લાગે છે કે ઓનલાઈન જે છે તે પ્રોપર ડિસ્કાઉન્ટ આપે છે? ઇફ યસ, અગર ડિસ્કાઉન્ટ આપે છે, હવે 100 ની વસ્તુ 50 માં આવે, કંપનીમાં 50 માં નથી મળતી, તો ડુ યુ રિસીવ ધ ઓરિજિનલ બ્રાન્ડ પ્રોડક્ટ? આપણે ખબર છે ઓનલાઈનમાં બહુ બધી વાર એવું બી થાય કે નકલી વસ્તુ બી લોકો બહુ વેચી કાઢતા. યસ અને નો. ઇફ નો, હેવ યુ એની એક્સપિરિયન્સ ઓફ હેવિંગ ચીટેડ ઓનલાઈન સાઇટ? એટલે કદાચ તમે એવું કહો કે ના મને ઓરિજિનલ પ્રોડક્ટ નહીં મળી, તમને એવું લાગ્યું છે કોઈ વાર તમે છેતરાઈ ગયા છો? whether online company handles your complaint properly? હવે કસ્ટમર સર્વિસ ક્વોલિટી છે એટલે તમે પ્રશ્ન પૂછી શકો, તમે કોઈ પ્રોડક્ટ મંગાવી બરાબર નહીં આવી, તો જે કસ્ટમર સર્વિસ છે એ તમને વ્યવસ્થિત એ લોકો તમારી જે કમ્પ્લેન્ટ છે સોલ્વ કરી આપે છે? હેવ યુ એવર યુઝ એની ઓનલાઈન ગ્રોસરી શોપ? ગ્રોસરી શોપ પર જાય લાગે, એવી કોઈ ગ્રોસરી શોપ ઓનલાઈન વાપરી છે? ઇફ યસ એન્ડ નો. ઇફ યસ, which આવશે, which site you use? કઈ સાઇટ તમે વાપરી છે? બિગ બાસ્કેટ, બ્રુફર્સ, અમેઝોન, અધર. What is your monthly expenditure on online purchase? કેટલો તમારો ખર્ચો છે? Up to 10,000, 1,000 to 10,000, more than 10,000. વેધર આવી રીતે નહીં આવે, પેલી રીતે આવે WHETHER. Whether you get local support from the service center of online purchase? હવે અમુક કેવું થાય કે મોબાઈલ તમે ઓનલાઈન મંગાવો એટલે બગડી જાય તો લોકલમાં જવું પડે. અમુક લોકલ વાળા કહે કે ભાઈ આ મોબાઈલ અમે નહીં રિપેર કરી શકે, તમે ઓનલાઈન મંગાવો દિલ્હીથી તો દિલ્હીમાં સપોર્ટ સેન્ટર પર જાઓ. એવું થયું છે? ઇફ નો, હેવ યુ એવર કમ્પ્લેન ફોર ધેટ? એન્ડ ઇફ યસ, હેવ દે રિયલી સોલ્વ યોર પ્રોબ્લેમ? આ બધાને યસ નો માં જ જવાબ આપો. અને છેલ્લું વાક્ય હંમેશા તમારે સજેશન માંગવાનું હોય, જે હોય તેનું. What is your suggestion for online customer quality? પાછું એમાં કે બીજામાં જ આવ્યું? યસ એસવાય લેશું. ચાલો હવે ચોથું ક્વેશ્ચનર શું છે? ક્વેશ્ચનર ઓન ઓનલાઈન લર્નિંગ કોર્સ ઓન કોમ્પિટિટિવ એક્ઝામ. આ છે ને તમારી ચોપડીનો છે. હવે ચોપડીમાં 10:30 વાગ્યા પછી રહેવો છે. તો ઓનલાઈન જે લર્નિંગ કોર્સ છે ને એની વાત કરે છે. આમાં તમારી એક્ઝામમાં ઓનલાઈન ઇંગ્લિશ કોર્સનો પૂછ્યો છે. ઓનલાઈન લર્નિંગ કોર્સ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ. કે ભાઈ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમે ઓનલાઈન, હમણાં ઓનલાઈન ટીચિંગ છે એટલે ઓનલાઈનનો પૂછવાનો ચાન્સ વધારે છે. ઓનલાઈનના પૂછવાનો ચાન્સ વધારે છે. બરાબર છે? ચોપડીમાં એક ઇંગ્લિશનું છે ને એક આ છે, તો પૂછવાનો ચાન્સ એક પેલું વર્ક લાઈફ ઓફ બેલેન્સ પૂછાશે જ, આમ કોમન વાળા પૂછવાનું. ઓલ કોમન પ્રેમસેટ ફ્રોમ પેમ્પલેટ્સ તૈયારી સ્ટુડન્ટ જ કરે. જનરલી ઓનલાઈન કોમ્પિટિટિવ એક્ઝામ તો સ્ટુડન્ટ તૈયારી કરતા હોય. એમાં તમે કોલેજનો બી પૂછી શકો, ભાઈ તમે ભણો છો તો કેમાં ભણો છો, કઈ કોલેજમાં ભણો છો, કયા સાધનમાં, કયા મીડિયમ, બધું બી પૂછી શકો. આર યુ ઇન્ટરેસ્ટેડ? કોમ્પિટિટિવ એક્ઝામ છે એટલે પ્રશ્ન આ રીતે પૂછે, આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન ગવર્મેન્ટ ફિલ્ડ? ગવર્મેન્ટ ફિલ્ડમાં તમને ઇન્ટરેસ્ટ છે? યસ ઓર નો? ઇફ યસ, which type of field you would like to go? અગર હા, તમે કઈ ફિલ્ડમાં જવા માંગો છો? રેવન્યુ, લોકલ ઓથોરિટી, બેન્કિંગ કે અધર?
Have you started your preparation for competitive exam? કે ભાઈ કોમ્પિટિટિવ એક્ઝામ ની તમે તૈયારી ચાલુ કરી છે? તો યસ અને નો. ઇફ નો, અચ્છા એક મિનિટ, આમાં પણ તમને સમજ પડશે ને? આમાં પહેલા શરૂઆત તો કરવાનું જ ભાઈ, શરૂઆત આવું તો રાખવાનું જ બધા માયરો. પહેલું લખવાનું a study for the online competitive exam learning course. This question is given to study the online learning competitive course. પછીના ચાર વાક્ય બધા કોમન. આટલું તો પહેલા લખવાનું જ. ભાઈ કોમન ક્વેશ્ચન લખવાનું, પછી આ ક્વેશ્ચન બધા ચાલુ થશે. If have you started your preparation for competitive exam? ડાયરેક્ટ ઓનલાઈન પર નથી પહોંચી ગયા, ધીરે ધીરે ચાલુ કર્યું. કે તમે કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરવાનું ચાલુ કરી દીધું? તો શું જવાબ આવે? કા યસ કા નો? If no, from where you will start your preparation? જો ના, તો તમે પ્રિપેરેશન ક્યારે ચાલુ કરશો? After 1 year, after completion of graduation or other? If yes, have you joined any local classes? Yes અથવા no? If yes, what is the fee for competitive exam class? A competitive exam class ની fee કેટલી હોય? Up to 10,000, 10 to 20 or more than 20,000. If no, એટલે જો ક્લાસ ચાલુ નહીં કર્યો હોય તો if no, what is your source of preparation? તમે કદાચ ક્લાસ જોઈન નહીં કર્યા તો તમે કઈ રીતે એક્ઝામ, એટલે પહેલા લોકલ ની વાત કરી, લોકલમાં કશે જોઈન કર્યા? અગર યસ, તેની ફી કેટલી છે? અગર નો, તો તમે કેવી રીતે ચાલુ કર્યું? If no, what is your source for preparation? તો ફ્રેન્ડ દ્વારા એની માર્કેટમાંથી બુક લઈને, કોમ્પિટિટિવ બુક્સ ફ્રોમ માર્કેટ, પાસ યર બુક્સ, ઓનલાઈન લર્નિંગ કોર્સ, અધર. હવે ઓનલાઈન પર આપણે આવ્યા. Are you doing online learning classes? Yes or no? ઓનલાઈન લર્નિંગ માં લઈ જાવ એટલે પછી લખવાનું if yes, what is the reason for the same? ઓનલાઈન લર્નિંગ ક્લાસ નું રીઝન ઈઝી છે, expertise guidance है, guidance नहीं guidance. Cheaper than local class and other है तो other prepare करो. Are you satisfied with the content provided in online learning classes? कि भाई online learning class में जो तुम्हें material મળે છે એને તમે satisfied છો? Answer આવે yes or no. If no, have you ever complained for that? હું એક પછી એક ક્વેશ્ચન તમારે બનાવ્યા જ કરો ને, મગજ શાંત રાખે. ચાલો. If yes, have you get proper solution for that? अगर कोई complaint છે તો proper solution તમને મળી જાય છે? How much time you have spent on online learning course? તો online learning course છે માં તમે કેટલો સમય વેસ્ટ કરો છો, કેટલો સમય આપો છો? Up to 4 hours, 4 to 8 hours, more than 8 hours. આમાં તમે તમારી રીતે ચેન્જ કરી શકો, up to 6 બી લખી શકો, 6 to 10 પણ લખી શકો, જે લખો તે લખો. Does your online course provide your interactive session with expert? બરાબર, ઓનલાઈન કોર્સ તો ચાલે, પણ અમુક કેવું કરે લોકો વિડિયો જ મૂકી, તો વિડિયો મૂકે એમાં તમારા ડાઉટ સોલ્વ નહીં થાય, એટલે અમુક વખતે તમારે એક્સપર્ટ સાથે તમારે ઇન્ટરેક્ટિવ કરવું પડે. તો એવું થાય છે? યસ ઓર નો? ઇફ યસ, જો ઇન્ટરેક્ટિવ સેશન રાખો છો, હાઉ મેની ટાઈમ્સ, કેટલી વાર થાય? once in a month, twice in a month, as and when required, એટલે જ્યારે જરૂર પડે ત્યારે, અથવા તો other. What is your fees for online learning courses? Online learning course ની ફી કેટલી છે? 5 to 10, 10 to 20 and more than 20. Whether any discount offered for the scholar students? અગર હોશિયાર વિદ્યાર્થીઓ ને અમુક ડિસ્કાઉન્ટ આપે, તો કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તમને? Yes, no. If yes, how much discount offer? 10%, 10 to 20, more than 20. Whether they provide any material in pen drive, CD? હવે હું ઓનલાઈન હોય ને તો પેન ડ્રાઈવ અને CD માં મળી જાય, તેવું આપે છે તમને? Yes, no. If yes, whether they charge any extra for Steam? અગર આપે છે તેના માટે કોઈ અલગ ચાર્જ લે છે? If no, whether they provide any provision of revision? જો ઓનલાઈન મટીરીયલ તમને CD BD માં નહીં આપે તો કોઈ રિવિઝન માટે કોઈ મટીરીયલ આપે છે તમને? If yes, have you used this provision? Are you satisfied with the online learning course? અને છેલ્લું આપણું કોમન, give your opinion on online learning course. એટલે આમાં શું છે કે તમારે જેટલા બને ને એટલા ક્વેશ્ચનો તમારે બનાવ્યા કરવાના. ચાલો હવે છે ને સૌથી અગત્યના, યાદ સૌથી અગત્યનો છે તે
ચાલો સૌથી અગત્યનો જે ક્વેશ્ચન છે એના પર આવી જઈએ તમારા ચોપડીમાં. ચાલો બધા ચોપડી પર હું તમને કીધું એ પેજ પર આવો, પેજ નંબર 20 પર આવી જાઓ. જેની પાસે ચોપડી નથી એ લોકોને મેં મોકલી આપેલું છે પીડીએફ. ચાલો પહેલા ક્વેશ્ચનર પેજ નંબર 20 પર છે. જો આવી ગયા 20 પર. ચાલો દિવાલસી વાંચો પહેલો ક્વેશ્ચન. પહેલા ઉપર હેડિંગ વાંચો. Academic stationery. Simple stationery self-study into improve program course. The Department of Commerce is ક્વેશ્ચનર નું હેડિંગ શું છે? સેલ્ફ સ્ટડી ટુ ઇમ્પ્રુવ પ્રોગ્રામ ઓર કોર્સ. એટલે શું છે કે જે કોલેજના બધા વિદ્યાર્થીઓ, હવે આમાં ખાસ યાદ રાખજો કોલેજના વિદ્યાર્થીઓનું ક્વેશ્ચનર લે છે. એટલે કોલેજના જે વિદ્યાર્થીઓ છે એ લોકોની સાથે વાત કરે છે જે બીકોમ અને બીસીએ માં ભણે છે. બીકોમ ને બીસીએ માં સેલ્ફ સ્ટડી ટુ ઇમ્પ્રુવ પ્રોગ્રામ ઓર કોર્સ. એટલે એના માટે લોકો ક્વેશ્ચનર બનાવે છે વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યુ લઈને. બરાબર છે? ચાલો શરૂઆતમાં જે બધા ગપાટા મારેલા છે ને બધા ગપાટા મેં તમને લખાવેલા છે. આપણે 5 લાઈન લખવાની. This questionnaire is to study the self study to improve program or course. Second, please circle your appropriate response. Third, please express your views when specifically asked. The information provided shall be kept confidential. The information shall be used only for research purpose only. એ આપણે લખવાનું. ભાઈ આ લોકોના ગપાટા નહીં લખવાના. હવે આટલું લખાઈ જાય પછી પહેલા કોમન ક્વેશ્ચન લખવાના. ભાઈ કોમન ક્વેશ્ચન લખજો જ. કોમન ક્વેશ્ચન લખજો જ. પેલા આગળના 10 છે ને બધા છાપી દેવાના. 10 માંથી ખાલી શું છે આ પેલું શું કહેવાય કે કોલેજના વિદ્યાર્થીનું છે ને તો 10 કોમન ક્વેશ્ચન લખો એટલે સમજ પડે ને તમારે. આ જે ક્વેશ્ચન છે યોર નેમ, જેન્ડર, મેરિટલ સ્ટેટસ, રિલિજન, મધર ટંગ, કોન્ટેક્ટ નંબર, એજ નહીં લખવાનું કારણ વિદ્યાર્થીઓને તો એ લખવાની જરૂર નહીં પડે. આ નહીં લખાય. બરાબર છે? બાકીના 6 લખાય. એડ્રેસ, ઈમેલ આઈડી, બસ આટલા કોમન લખવાનું. ભાઈ એજ્યુકેશન નહીં લખવાનું. ઓકે ચાલો વાંચો. પહેલો ક્વેશ્ચન શું પૂછ્યું છે લોકો? Are you BCom or a BBA student? આમાં છે ને આ લોકોએ ભૂલ કરેલી છે. એકચ્યુઅલી ડાયરેક્ટ ખાલી જગ્યા નહીં અપાય. ખાલી જગ્યાની જગ્યા પર છે ને એ લોકોએ શું કરવું પડે? આર યુ બીકોમ ઓર બીસીએ સ્ટુડન્ટ? તો એમાં 2 ઓપ્શન આપવા પડે, યસ અને બીજું આવે નો. બરાબર છે? આવી રીતના ઓપ્શન આપવો, યસ અથવા તો નો. આ લોકો ખાલી જગ્યા આપી એની જગ્યા પર તમે યસ અને નો લખી દો બાજુમાં. બીજું હા અથવા તો આર યુ બીકોમ ઓર બીબીએ સ્ટુડન્ટ એ પૂછેલું છે તો એના માટે તમે એવું પણ લખી શકો કે ઇન વિચ હા કઈ નહીં. આ લોકો કેમ ખાલી જગ્યા નથી આપી? કારણ કે સ્ટુડન્ટ બધા બીકોમ ને પેલાના જ છે એટલે કા બીકોમ એટલે ઇન વિચ ફેકલ્ટી યુ આર સ્ટડી એવું તમે લખી શકો. તો પહેલામાં બીકોમ અને બીજામાં બીસીએ એવું પણ લખો અથવા આ લોકોનું પણ ચાલશે. બીજું વાંચો. Year when you entered the program. કયા વર્ષમાં તમે પ્રવેશ કર્યો હતો? એટલે પહેલા વર્ષમાં ભણો છો, બીજા વર્ષમાં, ત્રીજા વર્ષમાં. એટલે કે 2012 માં એડમિશન લીધેલું, 2020 માં લીધેલું, 21 માં લીધું એ વાત કરે. પછી What were the reasons for entering the program? હવે તમે સેલ્ફ સ્ટડી જે આ પ્રોગ્રામમાં તમે એન્ટર થયા તે લોકો વાત કરે છે કે કયું રીઝન છે કે તમે આ પ્રોગ્રામમાં એન્ટર થયા. કયું રીઝન છે કે તમે આ પ્રોગ્રામમાં એન્ટર થયા. તમે બીકોમ કેમ સિલેક્ટ કર્યો, બીસીએ કેમ સિલેક્ટ કર્યો, તેનું કઈ રીઝન શું આવે? બોલો. પેલું હું લખ્યું છે Degree need for a good job in corporate. બરાબર છે. બીજું પ્રિપેરેશન ફોર એન્ટરિંગ પીજી પ્રોગ્રામ એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ કરવું છે. અને અધર રીઝન તો સ્પેસિફાઈ કરો. હવે તમે બીકોમ કરો તો એનું પણ રીઝન હોય કે ભાઈ રીઝન શું છે? ભાઈ ડિગ્રી મેળવવા માટે, કે ભાઈ મારે આગળ પીજી કરવું છે, કે પછી મારે અધર હોય તો સ્પેસિફાઈ કરવાનું. પછી Did you switch from
the BCom to the BBA program. સ્વિચ નો મતલબ શું છે? ફેરફાર. અમુક બીકોમ માંથી બીસીએ માં આવી જાય ને બીસીએ માંથી બીકોમ બંધ થાય. તો તમે કોઈ સ્વિચ કરેલું છે? યસ અથવા નો એનો આન્સર આવે. એટલે આ રીતે વ્યવસ્થિત આપણામાં લખવા ગમે તેવા ગબડા બબડા નહીં લખવાના હોય ને. યસ અથવા નો. બરાબર છે? ઓકે, એટલે એ બેઠો ક્વેશ્ચન, ચોથો જે ક્વેશ્ચન છે એવો બેઠો પાંચમો ક્વેશ્ચન લોકો બનાવ્યો છે. વાંચો શું લખ્યું છે? અંદર જ Did you switch? એક મિનિટ, ચોથા ની અંદર જ Did you switch from the BBA to the BCom program? If the આન્સર યસ. answer is એટલે એમાં એકમાં જ ત્રણ ક્વેશ્ચન છે. જો કે તમે બીકોમ માંથી બીસીએ માં તો બીસીએ માંથી બીકોમ માં ગયા છે? અગર હા તો તમારું રીઝન અમને જણાવો. પાછું in your option, what are the strengths and weakness of the BCom program? Please add a number in order of priority. ઓકે, હવે શું લખ્યું છે કે ભાઈ તમારા ઓપિનિયનમાં પેલા બીકોમ ની વાત કરે, હવે સેમ બીબીએ ની વાત કરે. સેમ જ બીકોમ ને બીબીએ ની. આપણે જો પાછું તો સેલ્ફ સ્ટડી પ્રોગ્રામ ટુ ઇમ્પ્રુવ ધ સિલેબસ. એટલે તમારે બીકોમ ને બીસીએ ના વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ લેવાનું છે કે તમે જે ભણો છો એમાં કયું ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે. તો એ લોકો પેલું શું કીધું કે તમારા ઓપ્શન પ્રમાણે બીકોમ નો જે પ્રોગ્રામ છે એમાં તમે કઈ પ્રાયોરિટીમાં સેટ કરશો? તો પેલું લખ્યું ચોઇસ ઓફ કોર્સ, પછી બીજું લખ્યું સબ્જેક્ટ ઓફ કોર્સ, બીજું લખ્યું કે હાઉ કોર્સ આર ઓર્ગેનાઇઝ, કે એને કોર્સને ઓર્ગેનાઇઝ કર્યો છે, ને અધર હોય તો સ્પેસિફાઈ કરો. હવે સેમ ક્વેશ્ચન બીબીએ માટે પૂછવાનું કે બીબીએ માં તમે કઈ પ્રાયોરિટી પહેલા આપશો? કે ભાઈ બીબીએ પસંદ કર્યો તો કેને પ્રાયોરિટી આપશો? કે ભાઈ કોર્સ જે છે તે, સબ્જેક્ટ જે છે તે. બરાબર છે? આગળ વાંચો સાતમું. Is the syllabus of BCom BBA appropriate? Is the syllabus of BBA or BCom appropriate? એટલે યોગ્ય છે. appropriate નો બીજો શબ્દ તમે લખી શકો પ્રોપર. yes or no. આન્સર જો બોલશે એવા જ આવે. પછી Do you teacher encourage question for students? તમારા ટીચર એવા છે જે તમને વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા માટે આમ એન્કરેજ કરે? યસ ઓર નો. હવે ટીચરના થોડા 3-4 ક્વેશ્ચન પૂછી લેવાના કે તમારા જે ટીચર છે તે તમને ભણાવે તમને ગમે છે કે નહીં, તમારા ટીચરનું નોલેજ તમને કેવું લાગે છે, તમારા ટીચર તમને સપોર્ટ કરે છે કે નહીં. બરાબર છે? પછી તમારા ટીચર તમને આ કંઈક પ્રોબ્લેમ હોય તો પ્રોબ્લેમ સોલ્વ કરી આપે કે નહીં. બરાબર છે? એવા તમારે ક્વેશ્ચન પૂછી લેવાના. વાંચો. In your opinion, the competence of the teacher is Okay. In your opinion, the competence of teacher is, the teacher ની expertise કેવી છે? The excellent છે, સારી કહેવાય, good, fair અથવા poor? તમારે જવાબ. પછી rate the subject knowledge of your teacher. ટીચરની પાછળ પડી ગયા ટીચરનું બધા પ્રશ્ન પૂછ્યા કરવાનો. તમને શું લાગે તમારા ટીચરનું સબ્જેક્ટ નોલેજ કેવું છે? તો ભાઈ એકદમ સારું છે. ઉપરના જ બધા લખાય. જો એક્સેલન્ટ છે, ફેર છે, ગુડ છે કે પુઅર છે. આગળ. Can the teachers communicate well? ટીચર તમને સાથે કોમ્યુનિકેટ કરે છે સારી રીતે? યસ અથવા નો. Do the teachers dedicate not time to the student? ડેડિકેટેડ આપો, ડેડિકેટેડ આપો. તો તમારા ટીચર તમને ઇનફ ટાઈમ આપી શકે છે? યસ અથવા તો નો. પછી Tell us about yourself. તમારી વિશે તો અચ્છા આમાં એક લેવલ ઓફ સેટિસ્ફેક્શન પણ તમે ક્વેશ્ચન એડ કરી શકો. તમે લખો તો ત્યાં બાજુમાં લખી દેજો લેવલ ઓફ સેટિસ્ફેક્શન. એટલે કોમન ક્વેશ્ચનમાં છે ને આપણું લેવલ ઓફ, ત્યાં બાજુમાં લખી દેજો આ ક્વેશ્ચન પછી. 12મા ક્વેશ્ચન પછી, 12મા ક્વેશ્ચન પછી એક ક્વેશ્ચન તમારે એડ કરવો હોય, કોમન તો એડ કરવાના પણ એક એડ કરો તો આ પણ કરી શકાય. લેવલ ઓફ યોર સેટિસ્ફેક્શન. આમાં જેટલું યાદ રહે એટલું લખવાનું તમારે. સેટિસ્ફાઈડ, અનસેટિસ્ફાઈડ આટલું બી લખી તો ચાલે. ચાલો આગળ વાંચો. On entering the program, was your preparation satisfaction? ટેલ અસ અબાઉટ યોરસેલ્ફ. તમારી વિશે જણાવો કે ભાઈ એમાં ભાઈ એક લાઈન છોડવાની ભાઈ. પછી શું લખ્યું? ઓન એન્ટરિંગ ધ પ્રોગ્રામ વોઝ યોર પ્રિપેરેશન સફિશિયન્ટ. તમે પ્રોગ્રામમાં જે એન્ટર થયા તમે પૂરતી તૈયારી સાથે પ્રોગ્રામમાં આવેલા? વોટ વુડ યુ ડુ ડિફરન્ટલી ઇફ યુ કુડ સ્ટાર્ટ ઓવર. તમે જો જાતે ચાલુ કરવા માંગતા હોય તો તમે કઈ વસ્તુ અલગ કરાવો? એમાં પણ ખાલી જગ્યા આપવી હોય. અને what change would you make in the program if you intended to improve it? બરાબર છે? પછી એમાં ખાલી જગ્યા પાડવાની.
બાજુમાં ખાલી જગ્યા પાડી દો. હવે પહેલા નીચેનું લખવાની જરૂર નથી, શીખી કાઢજો. આપણે ઉપર એકવાર લખી દીધેલું છે. અને છેલ્લું એક વાક્ય લખી દો. એક્સપ્રેસ યોર વ્યૂ. એક્સપ્રેસ યોર વ્યૂ. about the program. Express your view about the program. તમને કેવું છું, આપણે ખાલી આ ચાર જ પહેલા તૈયાર કરવાનું. ચારમાંથી તમારે પૂછવાનું છે. કોમન વાક્ય ખાસ યાદ રાખજો, તમને લખતા વહેલો ફાવી જશે. એક સેલ્ફ સ્ટડી વાળો છે તે મોસ્ટ આઈએમપી છે. ઓનલાઈન વાળા વખતે મોસ્ટ આઈએમપી છે, કારણ કે ઓનલાઈન પર તમને પૂછાઈ શકશે. ચાલો 3 હવે વાંચો તમે. સેકન્ડ ક્વેશ્ચન હેડિંગ વાંચો. Online self-study to improve English language learning program. ઓકે, અંડરલાઈન કરો ઇંગ્લિશ લેંગ્વેજ લર્નિંગ. આપણે કોમ્પિટિટિવ ને જોયો એવું સેમ જ લખવાનું હોય, પણ કોમ્પિટિટિવ ની જગ્યાએ પણ ઇંગ્લિશ શબ્દ લખી દો. તો ઉપરનો બી લખો તો બેટર તમારે લખાઈ જશે, પણ ઇંગ્લિશ ની જગ્યા પર છે, સોરી કોમ્પિટિટિવ ની જગ્યા પર છે કે ઇંગ્લિશ લર્નિંગ પ્રોગ્રામ. બરાબર છે. તો ઇંગ્લિશ લર્નિંગ પ્રોગ્રામ ની વાત કરી છે. ઇંગ્લિશ લર્નિંગ પ્રોગ્રામ ની વાત કરી છે. બરાબર છે. ચાલો વાંચો. What is your educational background? એક મિનિટ પહેલા બધા કોમન ઉપરના બધા ક્વેશ્ચન લખી દેવાનું. યોર નેમ, યોર ઈમેલ આઈડી, યોર કોન્ટેક્ટ નંબર, યોર રિલિજન, યોર જેન્ડર, પછી લેવલ ઓફ યોર એજ્યુકેશન, આર યુ, પછી એવી લખી શકાય આર યુ વર્કિંગ પર્સન, યસ ઓર નો, ઇન વિચ ફિલ્ડ યુ આર વર્કિંગ. એ બધા કોમન તમે બધું જ લખી શકો. કોમન તમે એઝ મચ એઝ યુ કેન, તમને જેટલા લાગે ને એટલા કોમન ક્વેશ્ચન લખી શકશો. વાંચો આગળ. સવાલ વાંચું પહેલેથી પાછા. સવાલ વાંચો ને. What is your educational background? બરાબર છે. એટલે કોમન તમને કીધું ને, બધા કોમન 9-10 લખજો, તમારે આરામથી બની જશે. હવે ઓનલાઈન ઇંગ્લિશ લેંગ્વેજ લર્નિંગ પ્રોગ્રામ. હવે ઓનલાઈન તો કોઈ બી બનતું હોય. ઓનલાઈન નાનો બચ્ચો બી બનતું હોય, ને મોટો 50 વર્ષનો છોકરો બી બનતો હોય. ઇંગ્લિશ છે તો ઇંગ્લિશ કોઈ પણ બની શકે. તો વોટ ઇઝ યોર એજ્યુકેશન બેકગ્રાઉન્ડ એ પૂછાય. એટલે આ તમે ક્વેશ્ચન કોને પૂછો છો, પાછું કહું છું, જે ઓનલાઈન ઇંગ્લિશ ભણે છે ને એ લોકો જેવા છે ને એ લોકોને ક્વેશ્ચન પૂછો. પાછું કહું, શરૂઆતમાં કોમન લખી દો, એમાં બધું જ મોસ્ટલી આવી જાય છે. પછી તો થોડું જોઈ લે. વાંચો. બેકગ્રાઉન્ડમાં આપણો એક કોમન ક્વેશ્ચન છે, લેવલ ઓફ યોર એજ્યુકેશન છે જ. ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ આપણામાં છે જ. બીજું વાંચો. If you have a job, how many hours per week do you week? બસ એટલે You work. કહેલું કે ભાઈ ઇંગ્લિશ લર્નિંગ છે ને કોઈ પણ ગપાટા માટે કોઈ પણ ક્વેશ્ચન પૂછાય કે જો તો કદાચ તમે જોબ કરતા હોય, અને આના કરતા પહેલા આ ક્વેશ્ચન બી પૂછી શકાય કે આર યુ વર્કિંગ, તો યસ ઓર નો. ઇફ યસ, તો હાઉ મેની અવર્સ યુ વર્ક. તો શું કરે છે? 1 to 10 hours, 11 to 20, 21 to 30, 31 plus I do not have job. આમાં આવી જ ગયું છે. આગળ. The assignment in the online English language classes are. એટલે તમને અસાઇનમેન્ટ જે આપવામાં આવે તે કેવું છે? તો આમાં તમે તમારી રીતે લખી શકો ગુડ, બેડ, એક્સેલન્ટ. એવા શોર્ટમાં બી આન્સર લખી શકો. આટલા લોંગ નહીં લખવાય ને, તો શોર્ટમાં લખવાનું કે ભાઈ ગુડ, ઇમ્પ્રુવ માય નોલેજ, ડઝ નોટ ઇમ્પ્રુવ માય નોલેજ, એવું પણ લખી શકો. અંદર તો તમે તમારી રીતે બનાવી શકો, એમાં કઈ વાંધો નહીં આવે. આગળ વાંચો ચોથો. The grading in online English learning classes is. એટલે તમે ગ્રેડિંગ શું આપશો કે તમે જે ઓનલાઈન ઇંગ્લિશ લર્નિંગ ક્લાસ લો એમાં પણ એ જાય ગુડ આવે, બેડ આવે, એક્સેલન્ટ આવે, સુપર અબ આવે, એવું લખી શકો. અહીંયા જો લખ્યું છે ઓલવેઝ ફેર, યુઝ્યુઅલી ફેર, સમટાઈમ્સ ફેર, રેરલી ફેર અથવા નેવર ફેર. એટલે ગ્રેડિંગ તમે તમારી રીતે લખી શકો, કઈ વાંધો નહીં આવે. ઓલવેઝ ફેર આવી બહુ મસ્ત છે, ખાલી ફેર છે, ખાલી ઓલવેઝ, યુઝ્યુઅલી, સમટાઈમ્સ, રેરલી અને નેવર લખ્યું છે. પછી How would you rate the quality of feedback provided by grading? ટીચરનું યાદ છે ને, ટીચરમાં બધા કોમન ક્વેશ્ચન પૂછેલા. ઓનલાઈનમાં બી બધા ટીચરના કોમન ક્વેશ્ચન બેઠા પૂછી શકો. જે પહેલામાં કર્યું ને આપણે સેલ્ફ સ્ટડીમાં, તો ઓનલાઈનમાં બધા ટીચરના કોમન ક્વેશ્ચન પૂછી શકો કે તમારા ટીચર સપોર્ટ કરે છે, તમારા ટીચર આમ કરે છે, તેમ કરે છે, કેવું બનાવે છે, એમનું એજ્યુકેશન, એ બધું ઓનલાઈનમાં રિલેટ થઈ શકશે. બધું ઓનલાઈનમાં રિલેટ થઈ શકશે. ઓકે, વાંચો. How would you rate the quality of feedback provided by grading?
that is you are receiving written or oral assessment regarding your work. એટલે તમે જે ઓનલાઈન વર્ક કરો તો ટીચર લોકોનો રિસ્પોન્સ કેવા આવે છે? તો એક્સેલન્ટ, ફેર, ગુડ અથવા નોન. આગળ વાંચો. What is the quality of online presentation by instructors? એટલે ઇન્સ્ટ્રક્ટર તમને જે ઓનલાઈન બધું આપે છે તે મટીરીયલ જ્યારે બનાવે છે તેની ક્વોલિટી કેવી છે? તો they are clear and informative. They are clear and they are unclear and not informative. એ અમુકમાં સારું હોય, અમુકમાં ખરાબ હોય, તો તમે જે આન્સર આપો તે આપી શકો. આપણે લખીને લખવાનું છે. પછી નિયાણો તો બધામાં ગુડ છે, બેડ છે, એક્સેલન્ટ છે, ક્લિયર છે, અનક્લિયર છે, એવું શોર્ટમાં લખાય. વાંચો આગળ. How would you evaluate the quality of courses in your program? ક્વોલિટી ઓફ જે કોર્સ છે એને તમે કેવી રીતે ઇવેલ્યુએટ કરશો? તો ગુડ, બેસ્ટ, બેટર એવું પણ આપણે લખી શકીએ. આગળ. How would you evaluate your interaction with online ELT instructors? ક્વેશ્ચન છે ને ત્યાં લખી દો કે આગળ મુજબ, એટલે પહેલા ક્વેશ્ચનર મુજબ, ચોપડીના પહેલા ક્વેશ્ચનર મુજબ ટીચરને લગતા બધા પ્રશ્નો પૂછાય. ટીચરને લગતા બધા પ્રશ્નો પૂછી શકો તમે. પછી બીજું આમાં બીજા કયા ક્વેશ્ચન પૂછી શકાય? ફી ના ક્વેશ્ચન બી પૂછી શકાય. ભાઈ લખી દો, ફી ના ક્વેશ્ચન પેમ્ફલેટમાં આપ્યા એ પ્રમાણે પણ પૂછાઈ શકે. આપણે ઓનલાઈન એક્ઝામની ફી બતાવેલો હતો ને કે ભાઈ ઓનલાઈન તમે કોર્સ કરો છો તો કેટલી ફી લે છે, ભાઈ કેટલી ફી લે છે, તો એ લોકો તમને કોઈ મટીરિયલ આપે છે, અગર મટીરિયલ આપે છે તો સીડીમાં મટીરિયલ આપે છે, એ લોકો તમને રિવિઝન કેવી રીતે કરી શકે છે, એ બધા કોમન ક્વેશ્ચન જેટલા તમને આવડે એટલા તમે લખી શકો. કયા ક્વેશ્ચન આવ્યા છે અહીંયા ઓનલાઈનમાં છે? આવ્યા બધા આ દેખાય છે. વોટ ઇઝ યોર ફીસ ફોર ઓનલાઈન ઇંગ્લિશ લર્નિંગ કોર્સ? ડિસ્કાઉન્ટ ઓફર કરે છે, હાઉ મચ? આ બધું બી તમે કોમન બધા લખી શકો ક્વેશ્ચન. બરાબર, આ બધા તમે લખી શકો. આ બધા ક્વેશ્ચન તમે લખી શકો કોમન. અહીંયાથી હા લખી દો. હું તમને બોલી કહી દઉં છું. પેમ્પલેટના ક્વેશ્ચન નંબર 4, પેમ્પલેટના ક્વેશ્ચન નંબર 4 ના ક્વેશ્ચન નંબર 8 થી 24 નો પણ ઉપયોગ કરી શકો. તેરમો વાંચો. આમાંથી ખાલી તેરમો વાંચો. તેરમો આપણો અગત્યનો. તેરમો, 14મો ને 15. તેરમો વાંચો. What are your reasons for studying the language? Please rate by adding a number in order of priority. તમે જે ભણો છો તો એ ભણવાની પાછળનો તમારો મેઇન પર્પસ શું છે, હેતુ શું છે? બરાબર છે. ઓનલાઈન ભણો છો એનો હેતુ શું છે? ભાઈ કોલેજ રિક્વાયરમેન્ટ, ઇન્ટરેસ્ટ ઇન લેંગ્વેજ હેરિટેજ, ભાષાઓની વિવિધતા માટે મને જાણવું છે, કલ્ચરલ ઇન્ટરેસ્ટ, ટ્રાવેલ ટુ ટીચ ધ લેંગ્વેજ, પર્સનલ એનરિચમેન્ટ, પોતાનો વિકાસ થાય, ટુ ઇન્ક્રીઝ જોબ ઓપોર્ચ્યુનિટી, ઇંગ્લિશ સારું હોય તો જોબ ઓપોર્ચ્યુનિટી સારી મળે, અને અધર તો સ્પેસિફાઈ કરવાનું. આગળ. આમાં What એબીસી લખી is દો. એક મિનિટ, આમાં એબીસી લખી દો. તમને જેટલું યાદ એટલે એવું નહીં કે બધા જ લખવાના. મેં તમને કીધું આમાં તમને આટલા કોમન આપી દીધા. હવે તમે તમારી મરજી તમે કેટલા લખી શકો છો. એટલીસ્ટ તમારા 15 જો 10 તો તમને કોમન ક્વેશ્ચન આપ્યા છે, એટલે આમાં તમારી મરજી તમારે કેટલું લખવું છે. આગળ વાંચો. what is your overall rating of the online English language program in which you are taking courses? તમે જે ઓવરઓલ રેટિંગ તમે શું આપશો? તો ગુડ અપાય, એક્સેલન્ટ અપાય, ફેર અપાય અને પુઅર અપાય. અને છેલ્લું હશે કે એક્સપ્રેસ યોર સ્પેસિફિક વ્યૂ. હું આમાં છે ને છેલ્લામાં 15માં તમારે આ રીતે લખવાનું. એક્સપ્રેસ યોર સ્પેસિફિક વ્યૂ ઓન ઓનલાઈન લર્નિંગ, ઓનલાઈન ઇંગ્લિશ લર્નિંગ પ્રોગ્રામ. ચાલો. હવે સૌથી મોસ્ટ ટાઈમ જે એક જ હું તમને કરાવું છું એ સૌથી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે તમારો. સૌથી વધારે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે એ આમાં એકચ્યુઅલી જોયો છે, પણ તમારી ચોપડીમાંથી જોઈ લઈએ. આ મોસ્ટ ટાઈમ કરજો. પેજ નંબર 26 પર આવો.
આ મોસ્ટ ટાઈમ મોસ્ટલી તમને મને એવું લાગે છે કે આ પૂછાશે જ આ વખતે. ગયા વખતે પૂછાયો નથી, લાગતા પૂછવાનો ચાન્સ વધારે. એક ઓનલાઈન વાળો પૂછાશે, તો ઓનલાઈન આપણે બરાબર ભણો જ છો તમે, એટલે તમારા માટે ઓનલાઈન નું પૂછાશે જ. હવે ઓનલાઈનમાં તો બહુ બધું તમે લખી શકો કે are you think that online learning classes is suitable? Are you think that all the information provided on online classes are enough? તો બહુ બધા ક્વેશ્ચન તમે પૂછી શકો. ચાલો, આ ક્વેશ્ચન બહુ અગત્યનો છે અને મોસ્ટ ટાઈમ બી કરજો. નીચે લખેલું છે એકચ્યુઅલી એકવાર. ચાલો, a study of work life balance of women professional. જે સ્ત્રીઓ હોય ને એ જે સ્ત્રીઓની જે વર્ક લાઈફ બેલેન્સ એટલે એમના જીવનમાં જે એ લોકો કામ કરે છે અને જીવન પણ જીવે છે, ઘરનું પણ કામ કરે છે, નોકરી પણ કરે છે, તેના વચ્ચે કેવી બેલેન્સ રાખી શકે એના પ્રશ્ન પૂછે. એટલે સ્ત્રીઓના બધા પ્રશ્નો પૂછવાના. તમે જોબ કરો છો, કેટલાની જોબ કરો છો, શું કમાવો છો, તમારા હસબન્ડ જોબ કરે છે, તમારા હસબન્ડ કમાય છે, તમારા ઘરે કોઓપરેટિવ વાતાવરણ છે, તમારા કેટલા છોકરા છે, કોઈ પણ દિવસ પ્રોબ્લેમ થયો છે, તમે સંયુક્ત ફેમિલીમાં રહો છો, કયા ફેમિલીમાં રહો છો, બધા પ્રશ્નો પૂછી શકો. ગામમાં રહો છો, શહેરમાં રહો છો, બધું પૂછાય. પેલા બધા કોમન પૂછાય, પણ આમાં જેન્ડર નહીં પૂછતા ભાઈ. કોમન ક્વેશ્ચનમાં આમાં જેન્ડર નહીં પૂછતા. અને અહીંયા વુમન લખ્યું છે, ભાઈ મેલ ને ફિમેલ એવું લખવાનો મતલબ નહીં થાય. એટલે જેન્ડર નહીં પૂછતા. ચાલો આપણે જોઈ લઈએ. ચાલો આ બાજુ દેવાંશી વાંચો. પોઈન્ટ જ વાંચો ને પહેલે. યસ, ઓકે. પહેલા તમે આ ક્વેશ્ચન પૂછાય તો શરૂઆતમાં શું લખવાનું યાદ છે ને? શરૂઆત તમારી કોમન ખબર છે ને? શરૂઆત કોમન આ રીતે a study of work life balance of work women professional જ લખ્યું છે, એટલે વ્યવસાયની જ વાત કરી છે. ડોક્ટર હોય, વકીલ હોય, સીએ એની જ વાત કરી છે. બરાબર છે? પછી બોલો પહેલો સવાલ શું લખાશે? This questionnaire is given to study a work life balance of women professional. Please circle a response for each question. Please express your specific views where asked. Your answers shall be kept confidential and the data collected will be used for research purpose. આટલું તમે લખો ને તમારી ઇમ્પ્રેશન એકદમ અલગ પડી જશે. હવે વાંચો અંદર. જો અંદર આમાં પર્સનલ પ્રોફાઇલ લખ્યું છે. વાંચો, લખો. Personal profile: name, age, education qualification, profession, પ્રોફેશન ટીક કરો. occupation. પ્રોફેશન ટીક કરો. બાકી બધું કોમન જ લખવાનું છે. આપણે નેમ છે, એજ છે, ઈમેલ આઈડી છે, એડ્રેસ છે, એ બધું કોમન જ લખવાનું છે. આપણે કોમનમાં આવે જ છે. હા, એજ્યુકેશન પ્રોફેશન ખાલી પ્રોફેશનલ વુમનની જ વાત કરેલી છે, એટલે પ્રોફેશન લખવો પડે કે ભાઈ પ્રોફેશનમાં ડોક્ટર છે, એન્જિનિયર છે, એડવોકેટ છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે અધર બી લખવું પડે. એક અધર ઉમેરો ભાઈ. ઈ કરને અધરમાં રાઉન્ડ નહીં કરો, અધરમાં બિંદુ નહીં કરવાનું. અધર લખો. અધર એટલે બ્રેકેટમાં લખવાનું સ્પેસિફાઈ. વાંચો આગળ. Occupation designation, year of service. ઓક્યુપેશન ડેઝિગ્નેશન નો મતલબ થાય તમારો હોદ્દો કયો છે. તો ભાઈ જુનિયર લેવલ હજી શરૂઆત કરી છે, મિડલ લેવલ વચ્ચે પહોંચી ગયા છે, કે સિનિયર લેવલ એકદમ અપર લેવલ પર કામ કરો છો. પછી Year of service. યર ઓફ સર્વિસમાં આપણે આગળ અપ ટુ 1 યર, 1 to 5 years, 5 to 10 years, 10 to 15 years, 15 more than 15 years. તમારી મરજી કેવી રીતના બનાવો છો. અંદર તો જે રીતે બનાવો તમે તમારી રીતે બનાવી શકો. એ આપણામાં બી આવેલું છે કોમન. આગળ Work schedule. કેટલા કલાક કામ કરે એ બી પૂછવું પડે ને ભાઈ. કેટલા કલાક કામ કરે છે? 5 hours a day. 5 hours a day એટલે પર ડેશ નહીં કરો મતલબ પર 5 hours per day, રોજ 5 કલાક. Between 5 to 8 hours and more than 8 hours per day. એ જે લખી શકાય તમારે જે લખો એ રીતે. આગળ Work sector. કયા સેક્ટરમાં કામ કરો છો ભાઈ? પ્રાઇવેટમાં કરો છો, પબ્લિકમાં કરો છો, ગવર્મેન્ટમાં? પ્રાઇવેટમાં કરો તો બહુ મગજમારી નહીં, પબ્લિકમાં હોય તો ઓછી હોય, કે ગવર્મેન્ટમાં હોય તો કઈ જ મગજમારી નહીં. પછી Types of family. તમારું ફેમિલી કયું છે? ન્યુક્લિયર, એક્સટેન્ડેડ અને જોઈન્ટ. ન્યુક્લિયર એટલે તમે એકલા રહો છો. એક્સટેન્ડ એટલે તમારા છોકરા છે એ બધા હાથે રહો છો. જોઈન્ટ એટલે તમે કાકા મામા બધા એટલે કાકા છે ને આ બધા છે એ લોકો હાથે રહે એ પ્રમાણે. પછી No of children. નો ની નંબર ઓફ ચિલ્ડ્રન. કેટલા બાળકો તમને છે? 0, 1, 2, મોર ધેન 2. એટલે આટલા ક્વેશ્ચન તમારા કોમન ક્વેશ્ચનમાં આવે, પર્સનલ ક્વેશ્ચનમાં આવ્યા.
આપના છે ને આ છે બધું મિક્સ કરો એટલે બહુ બધા ક્વેશ્ચન. આ તો ખાસ બરાબર કરજો. વર્ક લાઈફ આ જે છે ઓનલાઈન લર્નિંગ વાળું એક અને એક આ વર્ક વાળું, આ બે માંથી પૂછાય જ જશે. 100% પૂછાઈ જશે આ બે માંથી. એટલે આ બે તો પરફેક્ટ કરી જ દેજો. જેટલું અંદરથી બી જેટલું તમે એનરીચ કરી શકો એટલું કરી શકો. ઓનલાઈન લર્નિંગમાં મેં તમને સમજાવ્યું કે કોમન ક્વેશ્ચન આપણી પાસે બહુ બધા છે. આપને બી જે અહીંયા બીજામાં લખવામાં બહુ બધા કોમન ક્વેશ્ચન લખેલા છે. આ વર્ક લાઈફ વુમેન્સની હવે વાત કરવાનું ચાલુ કરશે. વાંચો હવે છે ને એને બીજું બી પૂછવાનું ભાઈ તારા હસબન્ડની શું ક્વોલિટી. વાંચો શું લખ્યું છે. Education qualification of husband. હસબન્ડની એજ્યુકેશન ક્વોલિફિકેશન કઈ છે, કારણ કે એ પણ બહુ અગત્યનો ભાગ ભજવે સ્ત્રીઓને સાથે મેળ બેસાડવા માટે. પછી Occupation of husband. હસબન્ડ પોતે શું બને છે. હવે પેલા હું લખ્યું ઇક્વલ ક્વોલિફિકેશન. ઇક્વલ ક્વોલિફિકેશન નો મતલબ ખબર પડે ને કે તારી જેટલી જ ક્વોલિફિકેશન. મોર ક્વોલિફાઈડ વધારે ક્વોલિફાઈડ છે, લેસ ક્વોલિફાઈડ ઓછો ક્વોલિફાઈડ છે. ઓક્યુપેશન ઓફ હસબન્ડ, હસબન્ડનો વ્યવસાય શું છે. સેમ પ્રોફેશન, સેમ જ છે. ડોક્ટરમાં ખાસ એવું હોય. ડિફરન્ટ પ્રોફેશન અલગ છે. નોન પ્રોફેશનલ એટલે બિઝનેસમેન કે કોઈ બીજું હશે. મંથલી ઇન્કમ સેલ્ફ, સેલ્ફ એટલે સમજ પડે ને પોતાની. મંથલી ઇન્કમ કેટલી છે તે લખવાનું. પાછો આગળ What attracted you to this profession? Please rank in order of priority. તમને આ પ્રોફેશન તમે કેમ પસંદ કરો, જે પ્રોફેશન હોય છે. તો ભાઈ ફાઇનાન્શિયલ સિક્યુરિટીના કારણે, ઇન્ટરેસ્ટ કોઈને હોય એના કારણે, ચાર્મ ઓફ ધ પ્રોફેશન, પ્રોફેશનનો જે એની પ્રેસ્ટીજ છે એના કારણે, એની અધર હોય તો પ્લીઝ સ્પેસિફાય. તો પ્લીઝ સ્પેસિફાય બાજુમાં લાઈન આપો. આવા આગળ વાંચો. What, how satisfied are you with your profession? લેવલ ઓફ સેટિસ્ફેક્શન શોર્ટમાં લખી શકે, જે આપણા કોમન ક્વેશ્ચનમાં છે. તો ભાઈ હાઈલી સેટિસ્ફાઈડ, મોડરેટલી, અનડિસાઇડેડ. આમાં જેટલું તમે લખો એટલું લખી શકો. આગળ Which of the following needs to your career enable you to satisfy? Rank in order of priority. which of the following needs do your career enable you to satisfy? Rank in the priority. એટલે આમાંની કઈ કઈ વસ્તુ છે જે તમે જોબ કરો એના કારણે તમારી પૂરી થાય છે. ઇકોનોમિક, એ તો ઓબ્વિયસલી થાય જ. પહેલી ઇકોનોમિક જ આવે. આર્થિક સ્થિતિ તમારી સારી બને. સિક્યુરિટી, જોબ સારી હોય તો સિક્યુરિટી હોય, તમે એ પણ સારી રહી. અચીવમેન્ટ, કઈ ધીર કરવા માટે. એપ્લિકેશન, લોકોની પ્રશંસા મેળવવા માટે. સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, પોતાના સંતોષ માટે. પછી આગળ વાંચો. How do you perceive your career in comparison with your family? બહુ મસ્ત સવાલ પૂછ્યો કે ભાઈ હાઉ ડુ યુ પરસીવ યોર કેરિયર ઇન કમ્પેરિઝન વિથ યોર ફેમિલી. તમે તમારા કેરિયરને કેટલું મહત્વ, પરસીવ એટલે મહત્વ આપો. કેટલું મહત્વ આપું છું તમારી ફેમિલી. એટલે એક બાજુ તમારી ફેમિલી છે ને એક બાજુ તમારું કેરિયર છે. તો બંનેને મહત્વ કેટલું આપે છે. તો પહેલું ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. કેરિયર હેઝ પ્રાયોરિટી ઓવર ફેમિલી और ફેમિલી હેઝ પ્રાયોરિટી ઓવર કેરિયર. ત્રણેય વસ્તુ કાં ઇક્વલ આપે, કેરિયરને મહત્વ વધારે આપે, કાં પછી ફેકલ્ટીને મહત્વ વધારે આપે. આગળ Please state your option to the following. ઓકે. હવે આ કેવું છે, પેલું રમતની રમાડે એ પ્રમાણે રમત પ્રમાણે એમને સવાલ જવાબ આપ્યો કે આમાં તમારો ઓપિનિયન આપો. આમાં આખું બધું ફેમિલી બધાનું કવર થઈ. આમાં તમારો ઓપિનિયન આપો. ઓપિનિયન કઈ આપવાના છે. તો પેલું છે સ્ટ્રોંગલી એગ્રી, બીજું લખ્યું એગ્રી, આ લખજો ને બરાબર છે એગ્રી. ત્રીજું છે અનડિસાઇડેડ, ચોથું છે ડિસએગ્રી અને પાંચમું છે સ્ટ્રોંગલી ડિસએગ્રી. સ્ટ્રોંગલી એગ્રી, એગ્રી, અનડિસાઇડેડ, સ્ટ્રોંગલી અનડિસાઇડેડ અથવા સ્ટ્રોંગલી ડિસએગ્રી, જે લખો તે લખાય. હવે આ છે ને ખાલી ક્વેશ્ચન એવા પૂછ્યા છે, એમાં તમે સામે ખાલી આન્સર આપવાના. એને એબીસી માં સર્કલ નથી કરવાનું. એ એનો જવાબ તમારે એગ્રી ડિસએગ્રી જે લખો તે, બી એનો જે જવાબ લખો તે. હવે આમાંથી જેટલા તમે 6 8 છે જેટલા યાદ હોય એટલા તમારે લખવાના. આમાં વધારી બી શકાય. પહેલું શું લખ્યું છે. I give top priority to my family. હવે તમારે જવાબ લખવાની જગ્યા રવા દેવાની કે ભાઈ યસ નો એટલે એગ્રી ડિસએગ્રી વગેરે. પછી બીજું I take decided benefit to my family at the expense of my career. ઓકે. એટલે તમારો જે આન્સર હોય પેલે વિચારી આપ્યા કરશે. I compromise on career growth to accommodate the needs of family.
એટલે ફેમિલીની જરૂરિયાતના કારણે હું મારું જે કેરિયર છે ને એને પણ હું કોમ્પ્રોમાઇઝ કરી શકું છું. સમજી લો કે તમે એવું છે સુરતમાં રહો છો ને બોમ્બેમાં જાઓ તો લાખની જગ્યાએ પર 2 લાખ પગાર આપે છે પણ તમારું ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય છે. તમે સુરત રહેવાનું પસંદ કરો છો, એને કહેવાય કોમ્પ્રોમાઇઝ કરવાનું. પછી My husband supported me in my career. મારા કેરિયરમાં મારા હસબન્ડને સપોર્ટ કર્યો છે. પછી He considered my career as equally important. અને એ પોતે કન્સિડર કરે કે મારી કેરિયર છે તે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ જ છે. પછી I discussed career issue with him. હું મારો જે પણ મને પ્રોબ્લેમ નડે મારા જોબમાં તો એની ડિસ્કશન એમની અંદર ફ્રીલી કરી શકું છું. My job enables me to attend my family as I would look to do. મારી જોબ એવી છે કે ગમે ત્યારે મારે ફેમિલીની કાળજી રાખવી હોય તો હું કાળજી રાખી શકું છું એવું. Is it easy for you to combine family and career? કે ફેમિલી અને કેરિયર બંનેને કમ્બાઈન કરો તમારા માટે ઈઝી છે? આન્સર આવશે વેરી ઈઝી, ઈઝી, can't say, difficult અથવા વેરી ડિફિકલ્ટ. આમાં તમે તમારી રીતે લખી શકો. આટલા બધા નહીં લખવા હોય તો યસ ને નો પણ લખી શકો. આટલા બધા નહીં લખવા હોય ભાઈ આ વન વે કોમ્યુનિકેશન હોય છે એમાં બીજું કંઈ નહીં. એટલે આટલા બધા તમારે નહીં લખવા હોય તો તમે યસ અથવા તો નો પણ લખી શકો. જો આટલું બધું નહીં લખવું હોય તો તમે યસ અથવા તો નો માં પણ આન્સર આપી શકો છો. આગળ વાંચો. Do you face work family conflict? કારણ કે આ બધું શું છે વન વે કોમ્યુનિકેશન હોય આમાં બીજું કંઈ નહીં. આ બધા તમારા ટોપિક કેવા છે ફ્રી ટોપિક હોય. તમને આજે સમજાયું કે ભાઈ શરૂઆતમાં તમારે કઈને લખવાનું છે. તમારે 5 ક્વેશ્ચન શરૂઆતમાં કોમન પેલા 5 પોઈન્ટ લખી દેવાના. પછી તમને કોમન ક્વેશ્ચન આપી દીધા. પછી તમારી મરજી તમે કઈને પ્રિપેર કરો છો. આમાં માર્ક્સ તમારા આવવાના જ. ત્યાં તમને કીધું મોસ્ટ આઈએમપી છે. ઓનલાઈન લર્નિંગ વાળો મોસ્ટ આઈએમપી છે ને વુમન વાળો મોસ્ટ આઈએમપી છે. You face work family conflict. તમે એક જ આન્સર આપો યસ અથવા નો. આટલું બધું નહીં લખવું હોય ને યસ અથવા નો લખી દો કે ભાઈ ના ક્યારેય નહીં થાય. માય એટલે થોડું થોડું થયા કરે. ઇન્ટેન્સ એટલે બહુ બધો થાય. વેરી ઇન્ટેન્સ એટલે ખૂબ જ વધારે થાય. Give your opinion to the following statement. હવે નીચેના જે હવે આ તમારી મરજી છે તમારે જે રીતે કરવું છે આ વાંધો નહીં. બાકીનું જે લખવું હોય તે લખી શકો છો. એ ના હોય આટલું ઇનફ છે તમારા માટે. આટલું જે લખાયું છેલ્લે એક લાઈન ખાલી એડ કરી દો. છેલ્લે એક લાઈન એડ કરી દો. બીજું બધું એકવાર વાંચી લેજો. છેલ્લે એક લાઈન એડ કરી દો. પ્લીઝ give advice in one line for professional woman. કોમન લખો એટલે બધું આવી જ જશે આ તો. કોમન ક્વેશ્ચન પર ભાર વધારે મૂકશે ભાઈ. કોમન ક્વેશ્ચન થઈ ગયો. ચાલો હવે જો આ ક્વેશ્ચન ને ગયા વર્ષે પૂછાયેલો છે એટલે એકવાર જોઈ લેજો. આના પછી જે ક્વેશ્ચન લખાયેલો છે ને જો સર્વે ઓફ સોશિયો ઇકોનોમિક કન્ડિશન ઓફ વર્કર એ ગયા વખતે પૂછાયેલો છે એટલે આ વખતે એના પૂછાવાનો ચાન્સ ઓછા છે. આ વખતે તમારું પ્રોફેશનલ અને વુમન વધારે પૂછાશે. બરાબર છે. એ અને ઓનલાઈન લર્નિંગ વધારે પૂછાશે. એમાંથી પૂછાઈ શકે 100% કેવું છે. છતાં આ જે સોશિયો ઇકોનોમિક કન્ડિશનનો મતલબ શું થાય કે જે કામદારો છે એ લોકોની સામાજિક ને આર્થિક પરિસ્થિતિ એ લોકોનો પગારનું પૂછવાનું, ફેમિલી મેમ્બરનું પૂછવાનું, કાર એ છે એ બધું પૂછવાનું, કેટલો ખર્ચો એમનો થાય છે તે પૂછવાનું, એટલે એમના ઘર કેવું છે તે પૂછવાનું, ભાઈ વેહિકલ એમની પાસે કયું છે તે પૂછવાનું. બરાબર છે. એવું તમે પૂછી શકો. એટલે એકવાર તમારે જાતે જોઈ લેવાનું. પછી નીચે બીજું એક છે કસ્ટમર સેટિસ્ફેક્શન. કસ્ટમર સેટિસ્ફેક્શન નું ઓનલાઈન કસ્ટમર સેટિસ્ફેક્શન જે કરાવ્યું ને એ બેઠું તમે કોપી કરી દો તો પણ ચાલશે. અને આમાંથી તમારે જોવું હોય તો એ જોઈ શકશો એકવાર કસ્ટમર સેટિસ્ફેક્શન વાળું. એ તમારી મરજી. પહેલું કસ્ટમર સેટિસ્ફેક્શન જોવું હોય તો તમે જોઈ શકશો આમાં. ઓકે. હું તો તમને બે જ પ્રિફર કરું છું. એક ઓનલાઈન લર્નિંગ વાળું, સેલ્ફ સ્ટડી વાળું, ઓનલાઈન લર્નિંગ વાળું, સેલ્ફ સ્ટડી વાળું અને તમારું વુમન પ્રોફેશનલ અને તમારું આ વર્કર વાળું. આ 4 તમે કરો એટલે બહુ થઈ ગયા. 4 કરો બહુ થઈ ગયા. ઓકે.
ચાલો એક 5 મિનિટનો બ્રેક આપો, વધારે નથી લેવાનું, મારે થોડું કરી લેવું છે. 5 મિનિટનો બ્રેક આપું છું, પછી રિપોર્ટ રાઇટિંગ નું જે કોમન છે ને તમને સમજાઈ રહ્યું છે. પાંચેક મિનિટ પછી આપણે ચાલુ કરીએ છીએ. 5 મિનિટ રિપોર્ટ રાઇટિંગ નું થોડું છે, 15-20 મિનિટ લાગે, વધારે વાર નહીં લાગે. ચાલો હવે ધ્યાન આપજો. ભાઈ રિપોર્ટ રાઇટિંગમાં છે તમને બે પ્રકારના પૂછાય છે. એક તમે જે 12માં ભણીને આવેલા છે એ પ્રમાણે મીડિયા રિપોર્ટ પૂછાય અને બીજા એક પ્રોફેશનલ રિપોર્ટ પૂછાય. હું તમને એક પ્રોફેશનલ રિપોર્ટનું પહેલા એક્ઝામ્પલ સમજાવી દઉં છું કે એના પ્રોફેશનલ રિપોર્ટ પૂછાય. તમારે ચોપડીનું જ છે, એ એક્ઝામ્પલ ખાલી સમજાવી દઉં છું, અહીંયા ધ્યાન આપજો. આ એક છે ને ગયા વર્ષે પૂછાયેલો રિપોર્ટ છે. આ જે રિપોર્ટ છે ને એ ગયા વર્ષે તમારો પૂછાયેલો રિપોર્ટ છે. એ આપણે એકવાર પહેલા ખાલી જોઈ લઈએ ભાઈ કેવી રીતે તમારો રિપોર્ટ લખાશે. પેલું જો રિપોર્ટ, જો પ્રોફેશનલ રિપોર્ટ તમારે લખવું હોય તો ખાસ યાદ રાખજો, પ્રોફેશનલ રિપોર્ટ લખવું હોય તો આટલા વાક્ય તમારા કોમન આવશે કોઈ પણ રિપોર્ટ. શું લખ્યું છે? આઈ હેવ બીન એન્ટ્રસ્ટેડ બાય ધ બોર્ડ ઓફ ડિરેક્ટર ટુ પ્રિપેર ધ રિપોર્ટ ઓન, પછી જે રિપોર્ટ હોય તે તમારે લખવાનું. On decline in sales during the last month with a copy of resolution number so and so. એટલે કોઈ પણ કોમન તમે રિપોર્ટ લખો ને પ્રોફેશનલ, જે બિઝનેસ રિપોર્ટ, તો એમાં તમે વાક્ય લખી શકો કે આઈ હેવ બીન એન્ટ્રસ્ટેડ બાય ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ટુ પ્રિપેર રિપોર્ટ ઓન, પછી
ઓન પછી આ જે બોલ કર્યું તે કોમન રહેશે. પછી ધ રીઝન ફોર ડિક્લાઇન ઇન સેલ્સ, તમારામાં એક બીજો એવો રિપોર્ટ આપેલો છે, રીઝન ફોર ડિક્લાઇન ઇન એન્જિનિયરિંગ કોલેજ એડમિશન with a copy of resolution number. ઠરાવ મુજબ આઈ હેવ કન્સલ્ટેડ મેની એક્સપર્ટ. હવે તમે રિપોર્ટ કોઈ પણ બનાવવા જાઓ ને તો હવે સમજી લો કે તમારી જે બુકમાં આપ્યો છે, જે આઈએમપી રિપોર્ટ છે, કયો રિપોર્ટ છે તમને કહી દઉં છું કે ભાઈ કોલેજમાં જે સ્ટુડન્ટ છે એની સંખ્યા ઘટી રહેલી છે, તો અહીંયા એવું લખી શકે ડિક્લાઇન ઇન ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ. તો હવે એના માટે તમારે અલગ અલગ વ્યક્તિને મળવું પડે, સ્ટુડન્ટને પણ મળવું પડે, એક્સપર્ટ વ્યક્તિને પણ મળવું પડે, પછી તમારો રિપોર્ટ અપાય. તો આઈ હેવ કન્સલ્ટેડ મેની એક્સપર્ટ્સ એન્ડ ઓલ્સો સ્ટડીડ ધ વેરિયસ આસ્પેક્ટ ફોર ધ ગિવન પ્રોબ્લેમ. કે મેં આના માટે ઘણા બધા વ્યક્તિઓની મુલાકાત લીધી અને જે અલગ અલગ પ્રકારના આસ્પેક્ટ, એટલે અલગ અલગ પ્રકારના શું કહેવાય કે પ્રશ્ન છે ને એની જાતે સ્ટડી કરી. આઈ હેવ ફાઉન્ડ ધ ફોલોઈંગ રીઝન ફોર ધ એડવર્સ, પછી અહીંયા જે હોય તે લખવાનું, અથવા આઈ હેવ ફાઉન્ડ ધ ફોલોઈંગ રીઝન, બસ અહીંયા સુધી લખવાનું, ઇનફ છે. ઓકે, તમને ખાલી આમાં કહી રહ્યું છું કયો રિપોર્ટ તમારે યાદ રાખવાનો જોવાનો છે. આ ડિક્લાઇન ઇન સેલ્સ એકવાર જોઈ લે જાતે. સૌથી આઈએમપી રિપોર્ટ આયરો રિપોર્ટ છે. છઠ્ઠો ટીક કરી દેજો, છઠ્ઠો રિપોર્ટ આમાં ટીક કરો. કોમન વાક્ય લખવાના. આ ગયા વખતે યુનિવર્સિટીમાં પૂછાયેલો છે, એટલે આ પ્રકારનો પાછો પૂછાય છે. ફેક્ટરીમાં આગ લાગી તો એમાં શું હોય ભાઈ, આગ લાગી તો કોને ખબર પડી, કોઈ પહેલા જોયું, ટોટલ કેટલું નુકસાન થયું અને એ નુકસાન રિકવર ક્યારે થશે, એ બધું લખવાનું હોય. એકવાર એમાં જોઈ લેજો, એક જોઈ લેજો. બીજું ગજાનનમાં આવો. રિપોર્ટ કેવો છે કે ભાઈ એક નિબંધ ટાઈપ હોય, એટલે એમાં જાતે તમે તૈયારી કરી શકશો. કોમન વાક્ય તમને સમજાવી દીધું છે, ખાલી જોઈ લેજો, બહુ થઈ ગયું આટલું. ગજાનનમાં પેજ નંબર 152 પર આવો. તમારે છે ને અહીંયા લખી દેજો, અહીંયા આ જગ્યા છે ને તમારા પેમ્પલેટમાં, અહીંયા જગ્યા છે ને તાજ લખી દો, પછી એક્ઝામમાં ભૂલી જવાય. અહીંયા જગ્યા છે ને ભાઈ, આ બધી વસ્તુ કેવી છે ખબર છે, થોડું મગજને ધ્યાન આપીને કરવું પડે. આ કઈ પેલું સ્ટેટ નથી કે તમારું અકાઉન્ટ નથી, ઇન્કમ ટેક્સ નથી કે એકવાર કરાવ્યું ને તમને એક દાખલો કરવાનો 10 દાખલા, બધું અહીંયા અલગ આવશે. ક્વેશ્ચનમાં તો મેં તમને આટલું કરાવ્યું ને, એટલે આમાં તમે કોમન ક્વેશ્ચન લખો, પેલું લખો, એટલે તમને બહુ થઈ ગયું. તમને પાછું કહી રહ્યું છું, વર્કિંગ વુમન વાળું મોસ્ટ આઈએમપી છે. પછી સોશિયો ઇકોનોમિક કન્ડિશન, ઓનલાઈન લર્નિંગ, આ માટે પૂછાય જ જશે, ને સેલ્ફ સ્ટડી પ્રોગ્રામ, બહુ થઈ ગયા. પેજ નંબર 152 લખો ગજાનન માં પહેલો રિપોર્ટ, ડિક્લાઇન ઇન નંબર્સ ઓફ એપ્લિકેશન ફોર એડમિશન ઇનટુ એન્જિનિયરિંગ કોર્સ. પહેલા હેડિંગ આપવાનું, પછી તમારે છે ને આ કોમન વાક્ય ઉપરના છે ને બધા લખવાનું કે આઈ હેવ બીન એન્ટ્રસ્ટેડ બાય ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ to prepare a report on decline in sales of admission in engineering college. I have consulted many. આ impression તમારે આખી અલગ પાડી દેશે બધા. I have consulted many students, many experts, and I have also studied the various aspects my problem. I give the report as below. બસ એટલે આ એક જોઈ લેજો પહેલો. બીજો બી ટીક કરો, એ ખાલી માઇલ્ડ છે એ તમે જોઈ શકો. ચોથો છે મોસ્ટ આઈએમપી, ચોથો રિપોર્ટ મોસ્ટ આઈએમપી છે. સ્ટુડન્ટ્સ વોઝ ધેર કેમ્પસ ટુ ડિક્લેર વેહિકલ ફ્રી ઝોન. તો ભાઈ એમનું કેમ્પસ છે ને વેહિકલ ફ્રી ઝોન એ લોકો કરવા માંગે છે, પણ એ ગયા વર્ષે પૂછાઈ ગયેલું. છઠ્ઠો રિપોર્ટ ટીક કરો. મોસ્ટ આઈએમપી સાતમો રિપોર્ટ પિક કરો. રાઇઝિંગ ધ ટ્રેન્ડ ઓફ સ્ટુડન્ટ પ્રોફેશનલ કોર્સ ઓપ્ટિંગ ટુ રાઇટ કોમ્પિટિટિવ એક્ઝામ. લોકોનું કોમ્પિટિટિવ એક્ઝામમાં ધ્યાન વધવા લાગ્યું છે. મીડિયા રિપોર્ટ લખવાનું છે, એટલે તમે થોડા 5-6 વાક્ય બી લખાય ને એમાં થઈ જશે ઇનફ. અને 10મો રિપોર્ટ ટીક કરો, ખાલી ટીક કરવાનો છે, તમને એમ નહીં કે કમ્પલસરી છે. રિપોર્ટ ભાઈ કેવું છે ભાઈ, નિબંધ ટાઈપ હોય. તમને મારી પાસે જે 2 રિપોર્ટ અવેલેબલ છે, જે મારા છે હાથથી લખેલા છે, એવા હું તમને મોકલી આપું. રિપોર્ટમાં ડિક્લાઇન ઇન સેલ્સ વાળો એક જોઈ લેજો, ફાયર વાળો જોજો, વેહિકલ ફ્રી ઝોન અને કોમ્પિટિટિવ એક્ઝામ, આટલા 4 ખાલી જોઈ લેજો, બહુ થઈ ગયા. પછી રિપોર્ટમાં જે આવે તે ગપાટા માઇન્ડ લખ્યા કરજો જે હોય.
બોલો હવે તમારે કઈ પૂછવાનું તો પૂછો. જો શરૂઆતનું તમને કોન્ફિડન્સ છે, શરૂઆતનું તમારો લેસનમાં તમે બરાબર લખશો જ. એક જ સવાલ આપ્યો છે અને એક જ સવાલ તમારે પૂછવાનો છે, લખાવવાનો છે, બરાબર છે. એટલે એ તમને સવાલ જવાબ રોંગ મેન ઇન વર્કર પેરેડાઇઝ 100% પૂછાય એવો સવાલ છે. પણ છતાં આપણે બીજું ટોસ્ટેડ ઇંગ્લિશ બી કર્યું ને ટોસ્ટેડ ઇંગ્લિશ જ પૂછાશે, કારણ કે ગ્રામર ઓફ એનર્કી ગયા તો પૂછાઈ ગયેલું છે, પણ બે આપણે કરી દીધેલા છે. બે માંથી કોઈ પણ એક પૂછાય, બધું જ છાપી દેવાનું હોય. પોએટ્રીમાં જો તમને બધાના સવાલ જવાબ મેં સમજાવ્યા છે, એટલે તમે બી જરા જવાબદારી સમજીને વ્યવસ્થિત મોડે કરી દેજો, ઈઝીલી તમને આવડી જશે. તમારી તો છે ને એલએલ કરતા બી તમારી પોએમ ઈઝી છે. પછી ક્વેશ્ચનર એકદમ વ્યવસ્થિત સમજાવ્યું છે, કારણ કે ક્વેશ્ચનર બહુ જ મસ્ત છે, બહુ જ ઈઝી ટોપિક છે, કઈ હાર્ડ ટોપિક નથી. તો ક્વેશ્ચનર પણ તમે વ્યવસ્થિત કરી નાખશો, ક્વેશ્ચનર પણ વ્યવસ્થિત કરી નાખશો. બરાબર છે. ક્વેશ્ચનર ફિક્સ કરી દઈશું. એક વર્કિંગ વુમન પ્રોફેશનલ નું ખાસ પૂછાશે, ઓનલાઈન લર્નિંગ નું, સોશિયો ઇકોનોમિક કન્ડિશન અને સેલ્ફ સ્ટડી પ્રોગ્રામ. આ 4 કઈ બી પૂછાય એટલે કોમન ક્વેશ્ચન પહેલા લખી દેવાનું. ખાલી એટલું યાદ રાખો, વુમન માં પછી જેન્ડર લખવા નહીં જતા, કોમન વુમન માં જેન્ડર લખવા નહીં જતા. તમને 4 ક્વેશ્ચન કેવું છે કે જેટલું વાંચશો ને એટલું ઓટોમેટિક આવડશે. ગોખવા નહીં જતા. તમને પાછું ગોખવા, આ થોડું ગોખી કાઢો, પણ બધું ગોખવા નહીં જાય. ગોખો તો નહીં યાદ રહી સાહેબ. ખાલી વાંચીને જાઓ વારંવાર તો તમે લખી શકશો. ગોખવા ગયા તો મળી ગયા. ક્વેશ્ચનમાં ગોખા એવું છે નહીં. ક્વેશ્ચન એટલે શું? જનરલ લેંગ્વેજમાં લખવાનું. હા, જેટલું બને એટલું તમારે યાદ રાખવાની કોશિશ કરવાની. ક્વેશ્ચનમાં યાદ રાખજો, શરૂઆતમાં હેડિંગ લખવાનું, 5 વાક્ય લખવાના, બરાબર? એ ખાસ લખવાનું. 5 વાક્ય લખાય પછી અમુક કોમન ક્વેશ્ચન લખવાનું, અને પછી આપણું ક્વેશ્ચન ચાલુ કરવાનું. એવું નથી કે આ જ વાક્ય લખો, આના સિવાય પણ તમારા મગજમાં કોઈ પણ વિચાર આવતા, ડુ યુ વોન્ટ, તો એ તમે લખી શકો છો. રિપોર્ટ કેવું છે કે ભાઈ, રિપોર્ટમાં હવે કંઈ પણ પૂછાય, અગર મીડિયા કોઈ પણ રિપોર્ટ પૂછાય તો અમુક મેં તમને કોમન લખાયો કે આઈ હેવ બીન કન્સલ્ટેડ, આઈ હેવ બીન ઇન્ટરેસ્ટેડ, એ તમારે યાદ રાખવાનું. અને એના સિવાય જે તમને ગજાનનમાં આપ્યા છે આટલા રિપોર્ટ ખાલી એકવાર જોઈ લે, એકવાર ખાલી જોવા ગયો. પછી એક્ઝામમાં છે નિબંધ ટાઈપ સૌથી છેલ્લે જ આવશે, એટલે જેટલું તમારી લખાય ને એટલું વ્યવસ્થિત ખાલી લખીને, એ લોકો ગ્રામેટિકલ બહુ બહાર નહીં મૂકશે, તમારું લખાણું જો એક્ઝામમાં યાદ રાખજો. એક્ઝામમાં હું તમને બોલું તો યાદ રાખજો. બીજું 3 પોએમમાં તમને સવાલ કોમન વાક્ય લખાવ્યા છે. 3 પોએમમાં તમને કોમન વાક્ય લખાવ્યા છે, એ વાક્ય બરાબર રિવાઇઝ કરજો. દરેકમાં કેવી રીતના શરૂઆત કરવાની બધામાં આપી દીધેલું છે. હવે તમે તમારી રીતે તૈયારી કરો. તમારે મને કઈ ક્વેશ્ચન પૂછો તો પૂછી જો ફટાફટ. બોલો, કઈ ક્વેશ્ચન પૂછવાનું છે? ભાઈ તમને જીએસટી સમજાવી દીધેલું છે ને? અચ્છા, એક વસ્તુ કહેવાનું રહી ગયેલી છે ભાઈ. પેલી કઈ વસ્તુ ભાઈ? કયું પેપર ભૂલથી અપાઈ ગયેલું? ઇન્કમ ટેક્સ કયું ભાઈ? ઇન્કમ ટેક્સ તમે પેપર રિવાઇઝ કરે છે? તમને પેપર આપ્યા તે હું બોલું તો બાબુ સંભાળજો. તમને જે પેપર આપ્યા છે ને એમાં એક પેપર ભૂલથી છે ને ઇન્કમ ટેક્સમાં સેમેસ્ટર 4 નું અપાયેલું છે. તો ભાઈ છેલ્લી વખત એ લઈને બેહો કે સર આવું તો સર કઈ કરાવ્યું નથી, એવું નહીં થઈ જાય. જોજો પાછું ઇન્કમ ટેક્સમાં એક પેપર સેમેસ્ટર 4 નું ભૂલથી અપાઈ ગયેલું. બીજું જીએસટી તમને થિયરી બધી સમજાવી દીધેલી હતી? હા કે ના ટીના? So તે અમે લેક્ચર નહીં ભરેલો એટલે મને નહીં ખબર. બાપરે, શું કરો યાર તમે લોકો તો. આ 2 ની 3 દિવસ સમજાવેલી હતી. દેવાંશી કાપડિયા, દેવાંશી કાપડિયા સમજાવેલી. એનું પેમ્પલેટ તમને મોકલવાનું બાકી છે ઓનલાઈન? હા, મોકલવાનું બાકી છે. હા, તો પેમ્પલેટ અમને ઓનલાઈન જ મોકલી દેવું છે, કારણ થિયરી છે. થિયરીમાં હવે કેટલું તમે વાંચો, એમાંથી કઈ થિયરી અગત્યની છે મેં તમને કીધેલું જ છે. કઈ થિયરી તમારી અગત્યની છે તે તમને કીધેલું જ છે. થિયરી અગત્યની છે એમાં જીએસટી એટલે શું, જીએસટી ની ઇનપુટ ક્રેડિટ અને હમણાંનું સ્ટ્રક્ચર અને જીએસટી નું ક્રેડિટ ને અમુક જે ક્વેશ્ચન છે. શું કરો બોલો? એનું તમને પીડીએફ મોકલી આપો ઓનલાઈન. હવે લેવા તો કોઈ આવું નથી. પીડીએફ મોકલી આપો. હા, ઓકે, ચાલો તો પીડીએફ હમણાં જ મોકલી આપો, એટલે આપણું એનું બધું કામ પૂરું થાય. ઓકે, ઇંગ્લિશ પણ પૂરું થાય છે. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછજો. કોન્ફિડન્સ સાથે જજો. જો બધું જ બરાબર સમજાયેલું છે. જો તમને પોયમ સમજાવેલી છે, સ્ટોરી સમજાવેલી છે, કોઈમાં બાકી નથી રાખ્યું. ને આપણું કેવું છેલ્લે કહો તો જ ઇંગ્લિશ યાદ રહી.
ક્વેશ્ચનર બહુ કરાયું છે, ક્વેશ્ચનર બધા સોલ્વ કરે. આમાં થોડું સમજવું પડે, થોડા તો મગજ પર તમારે અથોડા વાગવા જાય તો તમને મજા આવશે, તો યાદ બી રહેશે. યાદ રહેશે જ આ બધું, એવું યાદ રાખજો. તમને હું કહું છું 3 થી 4 વાર ગોખવા નહીં જતા, 3 થી 4 વાર વાંચીને જજો તો તમને આવડી જ જશે. અને રિપોર્ટમાં શું છે ભાઈ, તમે તમારી રીતે લખજો, અંદર 2-3 તમને આઈએમપી કરાવ્યા છે, ભાઈ તમે તમારી રીતે લખ્યા કરજો જેવું. ઓકે, મારી પાસે જે બેગ છે હું તમને પછી મોકલી આપું. ઓકે, ચાલો તો હવે હું મીટિંગ એન્ડ કરું છું. ને હમણાં નિલેશ સરનો તમારો લેક્ચર હશે, બરાબર છે. અને સંભાવના એક માનવ જીવન એ તો રાકેશ સર તમને કહી દીધો છે.